દુબઈની તે ઊંચી ઇમારતના 36મા માળે જ્યાં આરસ પહાડની ફર્શ દરરોજ સવારે તેના ઘૂંટણની તપસ્યાથી ચમકતી હતી. સાવિત્રી મિશ્રાએ છેલ્લીવાર ડોલનું પાણી બદલ્યું અને પોતાની હથેળીઓને લાંબા સમય સુધી જોઈ રહી. આ હથેળીઓની રેખાઓમાં સાબુની બળતરા, મીઠા જેવા પરસેવો અને 7 વર્ષની ચૂપકીથી જામેલી હતી. માલિકે તેને જૂના કપડાની એક થેલી આપી હતી. જાણે કે દયા પણ ક્યારેક અપમાનનું પડ ઓઢીને આવે છે. સાવિત્રીએ માથું ઝુકાવીને આભાર માન્યો, પણ અંદર ક્યાંક ગંગાના મોજા ઉછળી રહ્યા હતા. તે રાત્રે તેણે પોતાના નાના અમથા રૂમના લોખંડની પેટી ખોલી, જેમાં ભારતની માટીની દૂર રહીને પણ ભારતનો શ્વાસ લેતું હતું. અનાયા માટે ગુલાબી સલવાર કુર્તો, કબીર માટે ભૂરી ઘડિયાળ, રાઘવ માટે એક સસ્તી પણ ચમકદાર કાંડા ઘડિયાળ અને કમલાદેવી માટે હળદર જેવા પીળા રંગની સાડી તેણે સાવચેતીપૂર્વક ગોઠવીને રાખી હતી. દરેક વસ્તુ સાથે કોઈને કોઈ સપનું જોડાયેલું હતું. તે વિચારતી રહી કે જ્યારે અચાનક દરવાજા પર ઊભી રહેશે તો સૌની આંખોમાં કેવી ચમક ફેલાઈ જશે. તેણે કોઈને ખબર ન કરી, કારણ કે 7 વર્ષના અંતરને તે એક જ પળની ખુશીમાં ઓગાળી દેવા માંગતી હતી. દિવાળી આવવામાં બસ 2 દિવસ બાકી હતા અને તેના મનમાં બાળપણની માટીના દીવા પ્રગટી રહ્યા હતા. રાઘવ હંમેશા કહેતો હતો કે ઘરની લક્ષ્મી ઘેર પાછી ફરે તો ઉંમરો આપોઆપ પવિત્ર થઈ જાય છે. સાવિત્રીએ તે વાતને આટલા વર્ષો સુધી પોતાના હૈયામાં સાચવી રાખી હતી, જેમ કોઈ ભૂખી સ્ત્રી રોટલીનો ઠેલો ટુકડો બાળકના માટે બચાવી લેશે. તેને ખબર ન હતી કે શબ્દો પણ ક્યારેક દગો આપે છે. એરપોર્ટની ભીડમાં જ્યારે તેણે પોતાનો પાસપોર્ટ બંને હાથોથી પકડ્યો તો તેને લાગ્યું કે જાણે કોઈ કાગળ નહીં, પોતાની આખી જુવાની પાછી લઈને ચાલી રહી હોય. તેની પાછળ અખાતી દેશોના ચમકાતા રસ્તાઓ, કાચની દિવાલો અને પારકા ઘરોની ઠંડી સુગંધ છૂટી રહી હતી. આગળ બનારસ હતું, ગંગા હતી, આંગણામાં તુલસી હતા, બાળકોના અવાજો હતા. તે વારંવાર પોતાની ટિકિટ જોતી અને મનમાં ને મનમાં ભગવાન શિવનું નામ લેતી. આટલા વર્ષો પછી પાછા ફરવું માત્ર યાત્રા ન હતી, આત્માનું પોતાનું શરીરમાં પાછું ફરવું હતું. વિમાનમાં તેને સીટ બારી પાસે હતી અને જ્યારે નીચે વાદળોનો સફેદ સમુદ્ર ફેલાઈ ગયો ત્યારે સાવિત્રીની આંખોમાં પોતાના ગામનો ધૂળભરેલો રસ્તો તરવરી ઉઠ્યો. તેને યાદ આવ્યું કે જે દિવસે તે પહેલીવાર નીકળી હતી. કબીર તેની સાડીનો પાલવ પકડીને રડી રહ્યો હતો. અનાયા દરવાજાની ઓથમાં ઊભી હતી, પણ રડી ન હતી. તે બાળકીની આંખોમાં ઉંમર કરતાં પહેલા મોટી થઈ જવાની કઠોર ચમક હતી. રાઘવે કહ્યું હતું, બસ 3 વર્ષ પછી બધું બદલાઈ જશે. 3 વર્ષ 7 બની ગયા. દુબઈના વર્ષોએ સાવિત્રીને થકવી દીધી હતી, પણ તોડી ન હતી. સવારે અજાણ્યા અવાજ સાથે ઉઠવું, બીજાના બાળકો માટે નાસ્તો બનાવવો, કોઈ બીજાના કબાટમાં અત્તરની બોટલો સજાવવી અને રાત્રે પોતાના બાળકોની જૂની તસવીરો સાથે વાતો કરવી તેનું જીવન બની ગયું હતું. મહિનાનો પગાર મળતા જ તે પહેલા ઘરે પૈસા મોકલતી, પછી પોતાના માટે બચેલો હિસાબ જોતી. ઘણીવાર તેની પાસે સાબુ ખરીદવા સુધીના પૈસા પણ બચતા ન હતા, પરંતુ રાઘવનો અવાજ ફોન પર ખુશ હતો તો તેને લાગતું કે તપસ્યા સફળ થઈ. દિલ્હી ઉતરતા જ હવા બદલાઈ ગઈ. તે હવામાં ધુમાડો હતો, મસાલાની સુગંધ હતી, ભીડનો ઘોઘાટ હતો, પણ સાવિત્રી માટે તે ચંદનથી ઓછું ન હતું. તેણે જમીનને આંખોથી સ્પર્શ કર્યો, જાણે માના પગે લાગી રહી હોય. બહાર ટેક્સીવાળાઓની બૂમો, કુલીઓની દોડધામ અને ચાની વરાળ જોઈને તેનું મન ભરાઈ આવ્યું. તેને લાગ્યું કે પોતાના દેશની અવ્યવસ્થા પણ પોતિકાપણાથી ભરેલી હોય છે. પણ આ પોતિકાપણાની વચ્ચે એક વિચિત્ર કાંટો પણ ભોંકાયો, કારણ કે રાઘવનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. તેણે વિચાર્યું, કદાચ નેટવર્ક નહીં હોય, કદાચ દુકાનમાં વ્યસ્ત હશે, કદાચ દિવાળીની તૈયારી કરી રહ્યો હશે. શંકાને તેણે તરત જ ધૂતકારી દીધી, કારણ કે પ્રેમ કરનારી સ્ત્રી પોતાના દુઃખ પહેલા બીજાઓ માટે બહાના શોધે છે. તેણે સ્ટેશન સુધી જતી બસ પકડી અને પેટીને પોતાના ખોળામાં વળગાડીને બેઠી રહી. તેની પાસે બેઠેલી એક સ્ત્રી બાળકને દૂધ પીવડાવી રહી હતી. તે દ્રશ્યએ સાવિત્રીની છાતીમાં જૂનું દર્દ જગાવી દીધું. કબીરને તેણે છેલ્લીવાર ત્યારે દૂધ પીવડાવ્યું હતું, જ્યારે જવાની તારીખ નક્કી થઈ ચૂકી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત કોઈ બેચેન નદીની જેમ વહી રહી હતી. પ્લેટફોર્મ પર પરિવારો પોતાના સામાન પર બેઠા હતા. સૈનિકો ઘરે પાછા ફરી રહ્યા હતા. મજૂરો પોટલા ઉઠાવી ઊંઘતા જાગતા ચાલી રહ્યા હતા. સાવિત્રીએ બનારસ જતી ટ્રેનની રાહ જોતા એક કુલર ચા પીધી. ચામાં દૂધ ઓછું હતું, ખાંડ વધારે, પણ તેના સ્વાદમાં માતૃભૂમિની મીઠાશ હતી. તેણે અનાયા માટે ખરીદેલી બંગડીઓનો ડબ્બો ખોલ્યો અને પછી બંધ કરી દીધો. તેને ડર લાગ્યો કે ક્યાંક ખુશી જલ્દી ખુલી જવાથી નજર ન લાગી જાય. ટ્રેન આવી તો લોકો એવી રીતે તૂટી પડ્યા, જાણે કે દરેક ડબ્બો કોઈ ખોવાયેલા ઘરનો દરવાજો હોય. સાવિત્રીએ મુશ્કેલીથી પોતાની સીટ શોધી અને પેટી નીચે સરકાવી દીધી. સામે એક વૃદ્ધ દંપતી બેઠા હતા, જેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા. તેઓએ પૂછ્યું, વહુ પરદેશથી આવી છે કે શું? સાવિત્રીએ હસીને માથું હલાવ્યું. તેના ગળામાં શબ્દો અટકી ગયા. તે કહેવા માંગતી હતી કે તે માત્ર પરદેશથી નહીં, વર્ષોની મજૂરી, એકલતા અને અધૂરા સેંથાના સિંદૂરથી પાછી ફરી રહી છે. પણ તેણે માત્ર એટલું જ કહ્યું, ઘેર જઈ રહીશું. રાત ઘેરી થવા લાગી અને ટ્રેનની બારીમાંથી અંધારા ખેતરો પાછળ ભાગવા લાગ્યા. સાવિત્રીને ઊંઘ ન આવી. તે વિચારતી રહી કે ઘરની દિવાલો હવે કેવી દેખાતી હશે. તેણે જે પૈસા મોકલ્યા હતા તેનાથી રાઘવે કહ્યું હતું કે પાકું મકાન બની ગયું છે. ઉપર એક ઓરડો પણ નીકળી આવ્યો છે. તેણે વિડીયો કોલમાં બસ દિવાલનો એક ખૂણો જોયો હતો, જેના પર નવો કલર હતો. દર વખતે જ્યારે તે આખું ઘર જોવાનું કહેતી ત્યારે રાઘવ હસીને વાત બદલી નાખતો. ત્યારે તેને તે શરમ લાગતી હતી.
હવે વાંચી ધુમ્મસ જેવી બેચેની. મોબાઈલમાં જૂના સંદેશાઓ હજુ પણ પડેલા હતા. પૈસા મળી ગયા, બાળકોની ફી ભરી દીધી, માની દવા લાવવાની છે, દુકાનમાં નુકસાન છે. સાવિત્રી દરેક સંદેશાની પાછળ પોતાની છૂટી ગયેલી ઊંઘ ગણી શકતી હતી. તેણે ક્યારેય હિસાબ માંગ્યો ન હતો, કારણ કે પત્નીનો વિશ્વાસ મોટે ભાગે એવું ખાતું હોય છે જેને કોઈ પુરુષ મનમાની રીતે ખાલી કરતો રહે છે. તેને રાઘવ પર ગર્વ પણ હતો કે તે સંઘર્ષ કરી રહ્યો છે. તે વિચારતી કે તેની મહેનતથી પતિનું માથું ઊંચું થઈ રહ્યું છે, બાળકોનું ભવિષ્ય બની રહ્યું છે, ઘરની ઇજ્જત બચી રહી છે. સવારે જ્યારે ટ્રેન કાનપુર પાર કરી રહી હતી, આકાશ આછું ભૂરું થઈ ચૂક્યું હતું. ખેતરોમાં ધુમ્મસ પડ્યું હતું અને ક્યાંક ક્યાંક સરસવના ફૂલો પીળી પ્રાર્થનાની જેમ ચમકી રહ્યા હતા. એક નાના સ્ટેશન પર પૂરી શાક વેચવાળો છોકરો ચડ્યો. સાવિત્રીએ પડિયામાં પૂરી લીધી અને ખાતા ખાતા રડી પડી. દુબઈમાં તે ઘણીવાર વધેલી બ્રેડ ખાઈને સૂઈ જતી હતી, પણ કોઈને ફરિયાદ કરતી ન હતી. આજે ગરમ બટાકામાં શાકમાં તેને પોતાનું માનું રસોડું મળી ગયું, જે વર્ષો પહેલા સંસાર છોડી ચૂકી હતી. વૃદ્ધ સ્ત્રીએ તેની આંખોમાં આંસુ જોયા અને પૂછ્યા વગર પાણીની બોટલ આગળ ધરી દીધી. ભારતની આ જ વાત સાવિત્રીને હંમેશા તોડતી અને જોડતી હતી. અહીં અજાણ્યા લોકો પણ ક્યારેક પોતાનું દુઃખ ઓળખી લે છે. તેણે પાણી પીધું અને હસવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ સ્ત્રી બોલી, દીકરી, ઘરે પાછા ફરનારાઓની આંખો આવી જ હોય છે. સાવિત્રીએ વિચાર્યું, શું ખરેખર દરેક પાછા ફરવું સુખ આપે છે? પછી તેણે તે વિચારને ખંખેરી નાખ્યો, અશુભ વિચારીને ઘેર નથી જતા. ઘર તો એ સ્થાન છે જ્યાં બધી થાક ઉતારી જાય છે. તેણે કલ્પના કરી કે કમલાદેવી પહેલા તો બનાવટી નારાજગી બતાવશે, કહેશે કે કહ્યા વગર આવી ગઈ, પછી પાલવથી આંખો લૂછશે. રાઘવ કદાચ પહેલા આવાક ઊભો રહેશે, પછી હસીને કહેશે કે ગાંડી, એક ફોન તો કરી દેતી. અનાયાએ તે છાતીને લગાડશે. ભલે છોકરી હવે મોટી થઈ ગઈ હોય. કબીરને ઘડિયાળ પહેરાવતા તે કહેશે કે હવે માં ક્યાંય નહીં જાય. આ કલ્પનાઓએ તેના ચહેરા પર આછી લાલાશ લાવી દીધી. વર્ષો પછી તે અરીસામાં પોતાની જાતને દુલ્હન જેવી જોવા માંગતી હતી, પણ એ જ કલ્પનાના કિનારે એક નાનું અમથું અંધારું વારંવાર ઉપસી આવતું હતું. છેલ્લા 6 મહિનાથી અનાયાનો ફોન ઓછો આવવા લાગ્યો હતો. કબીર સાથે વાત થતી તો તે જલ્દી ચૂપ થઈ જતો. રાઘવ કહેતો કે બાળકો ભણવામાં વ્યસ્ત છે. કમલાદેવી કહેતી કે પરદેશ ગયેલી સ્ત્રીને ઘરની નાની વાતો જાણીને શું કરવું છે. સાવિત્રી આ વાતોને પરિવારનો થાક માનતી હતી. તેણે ક્યારેય એવું ન વિચાર્યું કે અંતર માત્ર માઇલોનું નથી હોતું. ક્યારેક લોકો એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ કોઈને જીવનમાંથી કાઢી મૂકે છે. વારાણસી સ્ટેશન પર ઉતરતી વખતે તેનું દિલ એટલું ઝડપથી ધબકી રહ્યું હતું કે તેને લાગ્યું કે લોકો સાંભળી જશે. પ્લેટફોર્મ પર ભીડ હતી, પડાઓના અવાજો હતા, ફૂલ માળાઓની દુકાનો હતી અને હવામાં ગંગાજળ, અગરબત્તી અને પરસેવાની મિશ્રિત સુગંધ હતી. તેણે પેટી ઢસડતા બહાર પગ મૂક્યો. શહેર એવું જ હતું અને છતાં પણ અલગ. ક્યાંક નવા બોર્ડ લાગી ગયા હતા, ક્યાંક જૂની દિવાલો તૂટી ચૂકી હતી, પણ દૂર કોઈ મંદિરમાંથી વાગતી ઘંટડીએ તેને જણાવી દીધું કે બનારસ પોતાના આત્મામાં ક્યારેય નથી બદલાતું. સ્ટેશનથી ઓટો લેતી વખતે તેણે ચાલકને મોહલ્લાનું નામ જણાવ્યું. ચાલકે રિયરવ્યૂ અરીસામાં તેને એકવાર જોઈ, પછી બોલ્યો, ઘણા દિવસો પછી આવી હોય એવું લાગે છે. સાવિત્રીએ ચોંકીને પૂછ્યું, કેવી રીતે ઓળખ્યું? તે બોલ્યો, જેઓ રોજ અહીં રહે છે તેઓ શહેરને આવી રીતે નથી જોતા. સાવિત્રી બારીમાંથી બહાર ઝૂકીને ગલીઓને પીતી રહી. પાનની દુકાનોને, ગાયોની ધીમી ચાલ, સાડી પહેરેલી સ્ત્રીઓને, શાળાના બાળકો, દિવાલો પર દેવી દેવતાઓના પોસ્ટર, દરેક દ્રશ્ય તેણે પોતાની અંદર પાછું સીવી રહ્યું હતું. ઓટો જ્યારે ગંગાના કિનારેથી થોડો દૂર વાળા રસ્તા પર વળ્યો ત્યારે સાવિત્રીએ હાથ જોડી દીધા. તેને બાળપણથી જ વિશ્વાસ હતો કે ગંગામૈયા બધું જ જુએ છે. કોણે સત્ય બોલ્યું, કોણ છળ કર્યું, કોણે ભૂખ્યા રહીને બીજાઓને ખવડાવ્યું. તેણે મનમાં ને મનમાં કહ્યું, માં, મને મારા ઘર સુધી સુખથી પહોંચાડી દેજે. આ પ્રાર્થના એટલી સરળ હતી કે તેમાં કોઈ ભય ન હતો. મનુષ્ય જ્યારે ખૂબ પ્રેમ કરે છે ત્યારે તેને પોતાના જ પ્રેમની પરીક્ષાનો અહેસાસ નથી હોતો. સાવિત્રી પણ તે સમયે પરીક્ષા તરફ નહીં, પુરસ્કાર તરફ જઈ રહી હતી. મોહલ્લાની પહેલી ગલીમાં ઉતરતા જ તેના પગ ધીમા પડી ગયા. એ જ પીપળાનું ઝાડ હતું જેની નીચે ક્યારેક રાઘવે તેને લગ્ન પછી બંગડીઓ પહેરાવી હતી. એ જ કૂવો હવે ઢાંકી દેવામાં આવ્યો હતો. બાળકોના રમવાની જગ્યા પર મોટરસાયકલો ઊભી હતી. કેટલીક સ્ત્રીઓ છત પરથી ઝાંકીને તેને જોવા લાગી. તેણે વિચાર્યું કે તેઓ ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. તેના મનમાં ખુશીનો એક નવો દીપ પ્રગટ્યો. તે ઈચ્છતી હતી કે કોઈ દોડીને કહે, અરે સાવિત્રી પાછી આવી ગઈ, પણ ગલીઓએ તેને અજીબ ચૂપકીદી જોઈ. તેણે પોતાના ઘરની દિશામાં પગલાં વધાર્યા. દરેક પગલા સાથે પેટીના પૈડા કાચી ધૂળમાં નાની રેખા બનાવતા જતા હતા. તેને યાદ આવ્યું કે આજ રસ્તેથી તેને વિદાય થઈ હતી, જ્યારે ઢોલકના તાલે સ્ત્રીઓ ગાઈ રહી હતી અને તે પાલખીમાં રડી રહી હતી. ત્યારે તે આ ઘરમાં પારકી થઈને આવી હતી, પણ વર્ષોની સેવા, પ્રસૂતિ, ઉપવાસ અને શ્રમે તેને પોતાની બનાવી દીધી હતી. આજે તે એ જ ઘરમાં પાછી ફરી રહી હતી, જેના માટે તેણે પોતાનું શરીર પરદેશમાં ઓગાળી દીધું હતું. તેને વિશ્વાસ હતો કે ઉંમર તેને ઓળખી લે છે. દરવાજા સુધી પહોંચતા સાવિત્રી રોકાઈ ગઈ. તેના હાથમાં પકડેલો મીઠાઈનો ડબ્બો થોડો ધ્રુજી ગયો. સામે એ જ લોખંડનો દરવાજો હતો, પણ તેના પર નવું તાળું લટકી રહ્યું હતું, ભારે અને ઠંડુ. આંગણામાં ના દીવા હતા, ના રંગોળી, ના તુલસી જળ. બારીના સળિયા પર ધૂળ જામેલી હતી, જાણે મહિનાઓથી કોઈએ અંદર શ્વાસ ન લીધો હોય. તેણે પહેલા ધીમેથી બૂમ પાડી, રાઘવ, પછી જોરથી, માજી, અનાયા, કબીર. તેનો અવાજ દિવાલ સાથે અથડાઈને પાછો આવ્યો. ઘર ચૂપ રહ્યું. સાવિત્રીએ વિચાર્યું, બધા બજારમાં ગયા હશે.
દિવાળી પહેલા ઘર બંધ મળવું વિચિત્ર તો હતું, પણ અશક્ય નહીં. તેને તાળાને સ્પર્શ કર્યો, જાણે તેની ઠંડકથી કોઈ જવાબ મળી જશે. ત્યારે જ સામેવાળી છત પર ઊભેલી સુશીલા કાકીએ તેને જોઈ અને અચાનક અંદર જતી રહી. સાવિત્રીનું હૃદય ધક થઈ ગયું. સુશીલા કાકી તો તેની દીકરીની જેમ માનતા હતા. આજે તેમણે અવાજ કેમ ના આપ્યો? તેણે પેટી દરવાજા સાથે ટેકવી અને ગલીમાં વળીને ઊભી રહી ગઈ. હવામાં હવે ઉત્સવની નહીં, કોઈ છુપાયેલા શોકની સુગંધ હતી. થોડીવાર પછી બાજુમાં ઘરનો છોકરો છોટુ બહાર નીકળ્યો, જે ક્યારેક કબીર સાથે રમતો હતો. હવે તે લાંબો થઈ ગયો હતો. સાવિત્રીએ તેને ઓળખીને બૂમ પાડી, "છોટુ બેટા, ઘરવાળા ક્યાં ગયા?" છોકરો તેની આંખોથી બચતો બોલ્યો, "મને નથી ખબર કાકી." પછી જાણે કોઈએ અંદરથી ઠપકો આપ્યો હોય તેમ તે જલ્દીથી પાછો ફર્યો. સાવિત્રીના કાનમાં કાકી શબ્દ અટકી ગયો. સમયે બાળકોને મોટા કરી દીધા હતા, પણ શું તેના પોતાના બાળકો પણ તેનાથી દૂર આટલા જ મોટા થઈ ગયા હતા? તેણે રાઘવને ફરી ફોન લગાવ્યો. એ જ બંધ અવાજ, એ જ નિર્જીવ સ્ત્રી સ્વર, "જે નંબર પર તમે કોલ કરી રહ્યા છો." ત્યારબાદ કશું સંભળાયું નહીં. સાવિત્રીએ મોબાઈલ છાતીએ લગાવી દીધો. પહેલીવાર તેના મનમાં એક સ્પષ્ટ પ્રશ્ન ઉઠ્યો, જો બધું બરાબર છે તો કોઈ સામે કેમ નથી આવી રહ્યું? રસ્તા પર ફટાકડાનો પહેલો અવાજ ગુંજ્યો, પણ તેને લાગ્યું કે જાણે અંદર કંઈક તૂટીને પડ્યું હોય. તેણે મીઠાઈનો ડબ્બો જોયો. તેમાં કાજુ કતરી હતી, જે રાઘવને ખૂબ પસંદ હતી. મીઠાશ અચાનક બોજ બની ગઈ. સાંજની લાલાશ ગલીની દિવાલો પર ઉતરી રહી હતી. સાવિત્રી હજી પણ એ જ બંધ દરવાજા પાસે ઊભી હતી, જાણે કોઈ યાત્રાળુ મંદિરે પહોંચીને જુએ કે દેવતા ક્યાંક ચાલ્યા ગયા છે. તેની યાત્રા, તેના ઉપહાર, તેના સપના, તેનો બચાવેલો પગાર, બધું એ તાળાની સામે નાનું પડી ગયું હતું. તે રડવા માંગતી હતી, પણ આંસુ હજી આવ્યા નહીં. ક્યારેક દુઃખ એટલું મોટું હોય છે કે આંખો સુધી પહોંચવામાં સમય લે છે. તેણે ધીમેથી માથું દરવાજા પર ટેકવ્યું અને ગણગણી, "હું આવી ગઈ છું. શું કોઈએ મારી રાહ ન જોઈ?" સાવિત્રીએ બંધ દરવાજા પરથી માથું હટાવ્યું તો તેની ત્વચા પર ધૂળનું આછું પડ જાગી ગયું હતું. તેને લાગ્યું કે જાણે ઘરે તેને આશીર્વાદ નહીં, રાખનું તિલક કર્યું હોય. ગલીમાં લોકો આવતા જતા રહ્યા, પણ દરેક ચહેરો તેને જોઈને ધીમો પડી જતો અને પછી કોઈ અદૃશ્ય ડરથી વળી જતો. આ એ જ મહોલ્લો હતો જ્યાં ક્યારેક તેના લગ્ન પર સ્ત્રીઓએ આખી રાત ગીતો ગાયા હતા. આજે એ જ મહોલ્લામાં તેની વાપસી કોઈ અશુભ સમાચારની જેમ ફેલાઈ રહી હતી. અવાજ વગર, સ્વાગત વગર, એક પણ ખુલ્લા હાથ વગર તેણે પેટીને દિવાલ સાથે ટેકવીને સુશીલા કાકીના દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી ઉધરસનો અવાજ આવ્યો, પછી પાયલની ધીમી ઝણકાર, પણ સાંકળ ન ખુલી. સાવિત્રીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, "કાકી, હું સાવિત્રી છું. જરા દરવાજો ખોલો." થોડી પળો પછી અંદરથી જવાબ આવ્યો, "દીકરી, તબિયત સારી નથી, કાલે આવજે." આ જૂઠ એટલું નબળું હતું કે દરવાજાનું લાકડું પણ તેને છુપાવી શક્યું નહીં. સાવિત્રીએ હથેળી સાંકળ પર રાખી, પછી પાછી ખેંચી લીધી, કારણ કે અપમાન પણ ક્યારેક ભીખ માંગતું હોય તેવું લાગે છે. સૂરજ આથમી ચૂક્યો હતો અને ગલીઓમાં દિવાળી પહેલાની રોનક ઝગમગવા લાગી હતી. બીજા ઘરોમાં દરવાજાઓ પર આંબાના પાનના તોરણ લટકી રહ્યા હતા. બાળકોને નાની નાની ચીસરી સળગાવી રહ્યા હતા, પણ તેના ઘરની સામે અંધારું જમા થયેલું હતું. તેણે વિચાર્યું, કદાચ રાઘવે મકાન વેચી દીધું હોય, કદાચ બધા કોઈ સંબંધીને ત્યાં ગયા હોય, કદાચ કોઈ બીમારી આવી હોય. દરેક સંભાવના ભયાનક હતી, પણ સૌથી ભયાનક એ હતી જેને તેનું મન નામ આપતા ડરી રહ્યું હતું. તેણે તાળું ફરી સ્પર્શ કર્યું. તેમાં પારકાપણાની ઠંડી હસી હતી. રાત પડવા સુધી તે ઉંબરા પાસે બેઠી રહી. પેટી પર બેસીને તેણે અનાયાની બંગડીઓનો ડબ્બો ખોળામાં દબાવી લીધો, જાણે બાળકીનો હાથ પકડી રાખ્યો હોય. દૂર મંદિરમાંથી આરતીનો અવાજ આવી રહ્યો હતો, "જય ગંગે માતા." અને સાવિત્રીની અંદર તૂટતો અવાજ કહી રહ્યો હતો કે, "માં ગંગા, મારા ઘરનો રસ્તો ક્યાં ખોવાઈ ગયો?" એક ઘરડો ભિખારી ગલીમાંથી પસાર થયો અને તેને જોઈને અટકી ગયો. તેણે પૂછ્યું, "વહુ ક્યાંકથી પાછી ફરી છે?" સાવિત્રીએ કહ્યું, "હા બાબા, મારા ઘરે." ભિખારીએ બંધ દરવાજો જોયો અને ચૂપચાપ આગળ વધી ગયો. ઘણીવાર પછી મોહલ્લાના નાકે ચાવેતવાળા રામુએ તેને ઓળખી લીધી. તે પહેલા તો દૂરથી જોતો રહ્યો, પછી એક ગ્લાસ ચા લઈને આવ્યો અને પૈસા માંગ્યા વગર તેની સામે મૂકી દીધો. સાવિત્રીએ પૂછ્યું, "રામુ, રાઘવ ક્યાં છે? બાળકો ક્યાં છે?" રામુની આંગળીઓ ગ્લાસની કિનારી પર ધ્રુજી ગઈ. તેણે નજર ઝુકાવી લીધી અને બોલ્યો, "ભાભી, અમે નાના લોકો છીએ. મોટા ઘરોની વાતો શું જાણીએ?" સાવિત્રીએ પહેલીવાર તીખા સ્વરમાં કહ્યું, "આ મારું ઘર છે, રામુ. મારા જ ઘરની વાત મારાથી છુપાવ નહીં." રામુએ ઓઠ ભીંડ્યા, જાણે કોઈ શબ્દ બહાર આવતા જ તેના માટે મુસીબત બની જશે. તેણે બસ એટલું જ કહ્યું, "તમે રાત્રે એકલા બેસો નહીં. જૂની ધર્મશાળા ખુલ્લી હશે, ત્યાં રોકાઈ જાઓ." સાવિત્રીને લાગ્યું કે તે તેને સાંત્વના નહીં, દેશ નિકાલ આપી રહ્યો છે. તેણે પૂછ્યું, "શું એ લોકો પાછા ફરશે?" રામુએ તેની તરફ જોયું, પછી બંધ દરવાજા તરફ અને બોલ્યો, "આ ઘરમાં ઘણા મહિનાઓથી કોઈ રહ્યું નથી." આ વાક્ય તેના કાનોમાંથી પસાર થઈને સીધું હૃદયમાં ઘૂસી ગયું. ઘણા મહિનાઓથી, એટલે કે તેની પ્રતીક્ષા કોઈ અચાનક તૂટેલી વાત ન હતી. સાવિત્રીએ ચા પીધી નહીં. ગ્લાસ એ જ રીતે ઠંડો થતો રહ્યો, જેવી તેની અંદરની આશા. ઘણા મહિનાઓથી કોઈ રહ્યું નથી તો રાઘવ ફોન પર ક્યાં ઘરની વાત કરતો હતો? તે કહેતો હતો કે છત પર સમારકામ ચાલી રહ્યું છે.
માને તડકામાં બેસવાડવાની છે, કબીરને સ્કૂલે મોકલવાનો છે. શું એ બધા શબ્દો કાગળના દીવા હતા, જેને દૂરથી જોઈને પણ તેને અજવાળું સમજી લીધું? તેણે મોબાઈલ ફરી ખોલ્યો, જૂના વિડીયો જોયા. એક વિડીયોમાં રાઘવ હસી રહ્યો હતો, પાછળ દિવાલ દેખાઈ રહી હતી. પણ હવે તેને યાદ આવ્યું કે તે દિવાલ કોઈ રૂમની નહીં, કદાચ દુકાનની હતી. રાત્રે તે ધર્મશાળા ગઈ નહીં. તે પોતાના દરવાજા સામેથી કેવી રીતે ઉઠી જાય વર્ષો પહેલા આ જ આંગણામાં કે તેણે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. આ તુલસી પર રોજ સવારે જળ ચડાવ્યું હતું. આજ માટીમાં બાળકોના નાના પગ પડ્યા હતા. શું તાળું વાગી જવાથી સ્ત્રીનો અધિકાર સમાપ્ત થઈ જાય છે? તેણે પેટીમાંથી પાતળી શાલ કાઢી અને દરવાજા પાસે બેસી ગઈ. ઠંડી હવામાં દુબઈના એસીવાળી ઠંડી ન હતી, આ પોતાના શહેરની ઠંડી હતી. પણ તે રાત્રે તેમાં પણ પોતિકાપણું બચ્યું ન હતું. સવારે જ્યારે દૂધવાળો ગલીમાં આવ્યો, તેને સાવિત્રીને ત્યાં બેઠેલી જોઈને આંખો પહોળી કરી દીધી. તેની પાછળ પાછળ બે સ્ત્રીઓ રોકાઈ ગઈ. ગણગણાટ ઉઠ્યો. એ જ છે ને, દુબઈવાળી અચાનક આવી ગઈ. સ્ત્રીવા સાવિત્રીએ માથું ઉઠાવીને સૌને જોયા. તેની આંખોમાં આખી રાતનો ઉજાગરો, અપમાન અને પ્રશ્નો હતા. એક સમય હતો જ્યારે આ સ્ત્રીઓ તેને રસોઈની રીતો પૂછતી હતી, પૂજામાં સાથે બેસતી હતી, સુખ દુઃખ વહેંચતી હતી. આજે તેઓ તેને એવી સ્ત્રીની જેમ જોઈ રહી હતી જેના વિશે ઘણું બધું જાણે છે, પણ કંઈ કહેવાની હિંમત નથી. આખરે સામેવાળા મકાનમાંથી ગીતા ભાભી આવ્યા, જેના પતિ નગરપાલિકામાં ક્લાર્ક હતા. તેમના ચહેરા પર દયા પણ હતી અને સાવધાની પણ. તેમણે ધીમેથી કહ્યું, અંદર ચાલ, થોડું મોં હાથ ધોઈ લે. સાવિત્રીએ પૂછ્યું, પહેલા જણાવો, મારો પરિવાર ક્યાં છે? ગીતા ભાભીએ આસપાસ જોયું, જાણે દિવાલોને પણ કાન હોય. પછી બોલી, બહેન, કેટલીક વાતો બેસીને કરવી પડે છે. સાવિત્રી હસી નહીં, રડી પણ નહીં, બસ ઊભી થઈ ગઈ. તેને લાગ્યું તેના પગ પોતાના શરીરના રહ્યા નથી. તેમ છતાં તે તેને ગીતાના ઘર સુધી લઈ ગયા. ગીતાના નાના અમથા આંગણામાં પ્રવેશ કરતા જ સાવિત્રીને હળદર, ચા અને જૂના કપડાની સુગંધ આવી. આ સુગંધ તેને ઘરની યાદ અપાવતી. જો તેનું પોતાનું ઘર સામે બંધ પડ્યું ન હોત. ગીતાએ તેને પિત્તળનો લોટો આપ્યો. સાવિત્રીએ હાથ ધોયા, ચહેરો ધોયો, પણ આંખો સાથે ચોટેલી બેચેની ધોવાઈ નહીં. જ્યારે તે શેતરંજી પર બેઠી, ગીતાએ દરવાજો અડધો બંધ કરી દીધો. આ અડધો બંધ દરવાજો સત્યનો પહેલો સંકેત હતો. સત્ય ક્યારેય ખુલ્લા આકાશમાં આવતું નથી. પહેલા તે ખૂણાઓમાં ધીમા અવાજોમાં ધ્રુજતા વાક્યોમાં ઉતરે છે. ગીતાએ કહ્યું, રાઘવ ભૈયા હવે અહીં નથી રહેતા. સાવિત્રીએ જવાબ આપ્યો, એ તો હું જોઈ રહી છું. ક્યાં રહે છે? ગીતા ચૂપ રહી. સાવિત્રીએ ફરી પૂછ્યું, માજી, અનાયા, કબીર? આ વખતે ગીતાની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી કહ્યું, અનાયા કેટલાક મહિના પહેલા અહીંથી જતી રહી હતી. સાંભળ્યું છે, લખનૌમાં છે. કબીર તે રાઘવ ભૈયા સાથે છે. સાવિત્રીએ દિવાલ પકડી. તેના માટે જાણવું જ પૂરતું ન હતું કે તેઓ ચાલ્યા ગયા. તેનાથી મોટો આઘાત એ હતો કે તેઓ બધા અલગ અલગ વિખેરાઈ ગયા હતા. અને મને કોઈએ જણાવ્યું કેમ નહીં? સાવિત્રીનો અવાજ એટલો ધીમો હતો કે પ્રશ્ન ઓછો, આત્માની તિરાડ વધારે લાગી રહ્યો હતો. ગીતાએ કહ્યું, બહેન, અમે ઘણીવાર વિચાર્યું, પણ રાઘવ ભૈયા કહેતા હતા કે તારી સાથે વાત થતી રહે છે. તેમણે કહ્યું હતું કે તે જ બહાર રહેવાનું પસંદ કરી લીધું છે. સાવિત્રીને લાગ્યું કોઈએ તેના શ્રમનો વર્ષો પર કદમ ફેંકી દીધો હોય. તેણે વિદેશમાં વિતાવેલી દરેક રાત યાદ કરી, જ્યારે બાળકોની તસવીર છાતીએ લગાવીને સૂઈ હતી. શું એ જ માં હવે મોહલ્લામાં એવી સ્ત્રી બનાવી દેવાઈ હતી જેણે ઘર છોડી દીધું હતું? તેણે ધ્રુજતા હાથે પોતાની બેગ ખોલી અને પૈસા મોકલ્યાની રસીદો, જૂની ફાઇલ કાઢી. મહિનાઓની ચિઠ્ઠીઓ, બેંકના સિક્કા, સહી, રકમ બધું જાણે તેના પક્ષમાં જુબાની આપી રહ્યા હતા. તેણે ગીતાની સામે મૂકી દીધી. આ જો, તે બોલી, દર મહિને મોકલ્યા. ક્યારેક મોડું થયું તો ભૂખી જ રહી, પણ મોકલ્યા. અનાયાની ફી, કબીરના પુસ્તકો, માજીની દવા, દુકાનની મૂડી. જો મેં ઘર છોડી દીધું હતું તો આ બધું કોના માટે મોકલતી રહી? ગીતાએ કાપલીઓ જોઈ અને પાલવથી આંખ લૂછી લીધી. ગીતાએ ધીમેથી કહ્યું, બહેન, વાત માત્ર પૈસાની નથી. ઘરના કાગળ પણ બદલાઈ ગયા છે. આ સાંભળતા સાવિત્રીનો શ્વાસ રોકાઈ ગયો. ક્યાં કાગળ? તેણે પૂછ્યું. ગીતાએ જણાવ્યું કે કેટલાક મહિના પહેલા રાઘવ મામલતદાર કચેરી ગયો હતો. સાથે કમલાદેવી અને બે સાક્ષીઓ હતા. લોકોએ સાંભળ્યું હતું કે મકાન હવે રાઘવના નામે પૂરું નોંધાઈ ગયું છે અને સાવિત્રીનું નામ ક્યાંય રહ્યું નથી. સાવિત્રીએ વિશ્વાસ ન કર્યો. જે ઘરની દરેક ઈંટમાં તેની મજૂરીનું મીઠું હતું, તેમાં તેનું નામ ભૂંસી નાખવામાં આવ્યું હતું. તે તરત ઊભી થઈ અને બોલી, મારે મામલતદાર કચેરી જવું છે. ગીતાએ રોકવા ચાહ્યું. અત્યારે તું થાકી છે, પહેલા કંઈક ખાઈ લે. પણ સાવિત્રીની અંદર ભૂખથી મોટો પ્રશ્ન જાગી ચૂક્યો હતો. તેણે પેટી ગીતાના ઘરમાં છોડવાની પણ ના પાડી. તેને ડર હતો કે હવે કોઈ પણ વસ્તુ ક્યાંય છોડી દીધી તો કદાચ પાછી ન મળે. ગલીમાંથી પસાર થતા તેણે ફરી પોતાના ઘરને જોયું. તાળું હવે માત્ર લોખંડનું લાગી રહ્યું ન હતું. તે છળ, ચૂપકીદી અને પુરુષના સ્વાર્થથી બનેલો એક ગળાફાંસો હતો. કચેરીના જૂના કાર્યાલયમાં લોકો ફાઇલો, સિક્કાઓ અને પરસેવાની સુગંધ વચ્ચે બેઠા હતા. સાવિત્રીએ બારી પર ઉભેલા બાબુ પાસે મકાનનો રેકોર્ડ માંગ્યો. બાબુએ પહેલા તેને માથાથી પગ સુધી જોઈ, પછી પૂછ્યું, તમે કોણ? આ પ્રશ્ન સાધારણ હતો, પણ સાવિત્રીની અંદર આગ લગાવી ગયો. તેણે કહ્યું, હું આ ઘરની વહુ છું. મેં પૈસા મોકલીને આ ઘર બનાવડાવ્યું છે. બાબુએ રૂક્ષતાથી રજિસ્ટર ખોલ્યું. કેટલાક પાના પલટાવ્યા, પછી કોમ્પ્યુટર પર નામ ટાઈપ કર્યું. તેની આંગળીઓ સુસ્ત હતી, પણ સાવિત્રીનું હૃદય ઝડપથી દોડી રહ્યું હતું. ઘણીવાર પછી તેણે કાગળ કાઢ્યો અને કહ્યું, માલિક રાઘવ પ્રસાદ મિશ્રા. સાવિત્રીએ તરત પૂછ્યું, મારા નામનો હિસ્સો? બાબુએ ચશ્મા નાક પર ચડાવીને જોયું. અહીં કોઈ સાવિત્રી મિશ્રા નથી. તે વાક્યે તેને અંદર સુધી ખાલી કરી દીધી.
કોઈ સાવિત્રી મિશ્રા નથી. શું તે ખરેખર ભૂંસી દેવામાં આવી હતી? શું પત્ની હોવું એ માત્ર રસોઈ, પથારી અને બલિદાન સુધી સીમિત હતું? કાગળ પર તેનું કોઈ અસ્તિત્વ નહીં. તેણે કાગળ પકડવાનો પ્રયાસ કર્યો, પણ બાબુએ કહ્યું, નકલ જોઈએ તો અરજી આપો, ફી લાગશે. સાવિત્રીએ ફી આપી, અરજી લખી, અને જ્યારે હાથમાં નકલ આવી તો અક્ષરોએ તેની આંખોમાં બળતરા ભરી દીધી. મકાનની ખરીદી અને નિર્માણ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં તેનું નામ ક્યાંય ન હતું. એક જગ્યાએ કમલાદેવીની સહી હતી, બીજી જગ્યાએ રાઘવની. બે સાક્ષીઓના નામ જોઈને તેણે ઓળખી લીધા. તે એ જ લોકો હતા જે મહોલ્લામાં તેના હાથની ખીર ખાઈને વખાણ કરતા હતા. તેને યાદ આવ્યું, દુબઈમાં તેણે કેટલી વાર રાતની વધેલી રોટલી પાણીમાં પલાળીને ખાધી હતી, જેથી મહિનાના અંતે 5,000 રૂપિયા વધુ મોકલી શકે. કચેરીમાંથી બહાર નીકળતા તેને લાગ્યું કે શહેરના અવાજો ખૂબ દૂરથી આવી રહ્યા છે. રિક્ષાઓની ઘંટડીઓ બૂમો પાડતા, દુકાનદારોની મંદિરની ઘંટડીઓ, બધું જાણે પાણીની અંદર ડૂબી ગયું હોય. તે રસ્તાના કિનારે બેસી ગઈ અને પહેલીવાર ખુલીને રડી. પણ આ રડવું માત્ર પતિના દગાનું ન હતું. આ એ સ્ત્રીનું રડવું હતું જેને સમાજે વર્ષો સુધી ત્યાગની મૂર્તિ કહી, પણ અધિકારની વાત આવતા જ અદ્રશ્ય કરી દીધી. તેણે પાલવથી ચહેરો ઢાંક્યો, પરંતુ આંસુ અટકતા ન હતા. ગંગા તરફથી આવતી હવામાં પણ આજે મીઠું હતું. સાંજ સુધીમાં તે ફરી મહોલ્લામાં પાછી ફરી. ગીતાએ ખાવાનું મૂક્યું, પણ સાવિત્રીએ બસ પાણી પીધું. તેની અંદર દરેક કોળિયો ગળામાં અટકી જતો. ત્યારે જ સુશીલા કાકી ધીમે ધીમે આવ્યા, એ જે કાલે દરવાજો નહોતી ખોલી રહી. તેમનો ચહેરો પસ્તાવાથી ઝૂકેલો હતો. તેમણે કહ્યું, દીકરી, મારાથી પાપ થઈ ગયું. ડરી ગઈ હતી? સાવિત્રીએ પૂછ્યું. કોનાથી ડરી ગઈ હતી? કાકીની આંખો ભરાઈ આવી. રાઘવથી પણ, કમલાથી પણ, અને પોતાની ઘડી લાચારીથી પણ. એ બધા કહેતા હતા, તને ઘરથી મતલબ નથી, પણ હું જાણતી હતી, પરદેશ ગયેલી સ્ત્રી પથ્થર નથી થઈ જતી. સુશીલા કાકીએ જણાવ્યું કે શરૂઆતમાં બધું બરાબર હતું. પૈસા આવતા હતા, ઘરમાં સમારકામ થયું, નવી ટાઇલ્સો લાગી. રાઘવે નાની દુકાન ખોલી. પછી તેના કપડાં બદલાવા લાગ્યા, ચાલ બદલાવા લાગી, અવાજ બદલાવા લાગ્યો. તે કહે તો મારું નસીબ ખુલી ગયું. મહોલ્લાના લોકો તેણે શેઠ કહેવા લાગ્યા, અને શેઠ કહેવડાવતા કહેવડાવતા તે પતિ હોવાનું ભૂલી ગયો. કમલાદેવી પણ ગર્વથી કહેતી કે તેમનો દીકરો હવે મોટો માણસ છે. સાવિત્રીએ સાંભળ્યું તો તેને આશ્ચર્ય ન થયું. ધન મોટા ભાગે પહેલા ઘરમાં નહીં, મનમાં તિરાડ પાડે છે. પછી સાવિત્રીએ પૂછ્યું. સુશીલા કાકીએ ધીમા સ્વરમાં કહ્યું, એક સ્ત્રી આવવા લાગી હતી, પહેલા દુકાન પર, પછી ઘરમાં. તેનું નામ મિનલ છે. સાવિત્રીએ આંખો બંધ કરી લીધી. આ શબ્દ તે સાંભળવા માંગતી ન હતી, પણ કદાચ અંદર ક્યાંક પહેલાથી સાંભળી ચૂકી હતી. કાકી બોલી. લોકો વાતો કરવા લાગ્યા. અનાયાને ખરાબ લાગતું હતું. તે ઘણીવાર રડતી રડતી મારી પાસે આવી, કહેતી હતી, માને જણાવો. પણ તેના ફોન તારા સુધી પહોંચતા હતા કે નહીં મને નથી ખબર. સાવિત્રીની છાતીમાં જાણે કોઈએ અંગારો મૂકી દીધો. અનાયાએ તેને બોલાવી હતી. આ જાણીને સાવિત્રી તૂટી ગઈ. આટલા વર્ષો સુધી તે વિચારતી રહી કે દીકરી ભણવામાં વ્યસ્ત છે, મોટી થઈ રહી છે, એટલે ઓછું બોલે છે, પણ બાળકી મદદ માંગી રહી હતી, અને તેના સંદેશા કદાચ રસ્તામાં જ મારી નાખવામાં આવ્યા હતા. તેણે પોતાના મોબાઈલમાં અનાયાનો નંબર શોધ્યો. ઘણા જૂના મિસકોલ હતા, જેના પછી રાઘવનો મેસેજ આવતો હતો. ભૂલથી ફોન લાગી ગયો હતો. બાળકી ભણી રહી છે. હવે દરેક જૂનો સંદેશો છરી બનીને પાછો ફરી રહ્યો હતો. માં આવવાનો અપરાધ ભાવ તેને પતિના છળ કરતાં પણ વધુ કાપી રહ્યો હતો. કબીર વિશે પૂછવા પર સુશીલા કાકીએ ઊંડો શ્વાસ લીધો. છોકરો ચૂપ રહેવા લાગ્યો હતો. પહેલા બહુ રમતો હતો, પછી સ્કૂલથી સીધો ઘરે આવતો. કમલા તેને કહેતી, તારી માને પૈસા કમાવામાંથી નવરાશ નથી. રાઘવ કહેતો, માં પરદેશમાં ખુશ છે. સાવિત્રીએ બંને હાથ કાન પર રાખી દીધા, જાણે એ વાક્યોને સાંભળવા પાપ હોય. તેણે પોતાના દીકરાને રોટલી મોકલી હતી, પણ તેના મનમાં ઝેર પહોંચાડવામાં આવ્યું. તેને પહેલીવાર સમજાયું કે બાળકોને અનાથ બનાવવા માટે માનું મરવું જરૂરી નથી. માની છબી મારી નાખવી પણ પૂરતી છે. રાત ઘેરી થઈ ગઈ, પણ આ વખતે સાવિત્રી બંધ દરવાજાની સામે બેઠી નહીં. તે ગીતાના આંગણામાં ચૂપચાપ શતરંજી પર સૂતી રહી, આંખો ખુલ્લી રાખીને. બહાર ફટાકડાના અવાજો ગૂંજતા તો તેને લાગતું કોઈ જૂની સ્મૃતિ ફાટી રહી છે. તેની પાસે હજુ પણ મીઠાઈનો ડબ્બો હતો, પણ કાજુ કતરી સુકાવા લાગી હતી. તેણે અનાયાની બંગડીઓ કાઢી અને હથેળી પર રાખી. બંગડીઓ હલકી હતી, તેમ છતાં તેનો ભાર અસહ્ય હતો. તેણે મનમાં ને મનમાં ગંગા મૈયાને કહ્યું, મને રડવાની નહીં, સત્ય જાણવાની શક્તિ આપજો. પલટ પહેલા તે ઉઠી અને ગલીના એ બંધ ઘરની સામે પહોંચી. આકાશ ભૂખરું હતું. મંદિરોમાં પહેલી ઘંટડી પણ વાગી ન હતી. તેણે તાળાને છેલ્લી વાર જોયું, પછી જમીન પરથી થોડી ધૂળ ઉઠાવીને સેથામાં નહીં, હથેળી પર મૂકી દીધી. આ ધૂળ તેના અધિકારની સાક્ષી હતી, ભલે કાગડોએ તેનું નામ ભૂંસી નાખ્યું હોય. તેણે ધીમેથી કહ્યું, હું પાછી આવી ગઈ છું, અને હવે જાણ્યા વગર નહીં જાઉં. એ જ ક્ષણે દૂર કુકડાએ બોક મોકારી. એક રાત પૂરી થઈ હતી, પણ સાવિત્રીનું અંધારું હજી શરૂઆતમાં હતું. સાવિત્રીએ બીજે દિવસે સવારે સૌથી પહેલા પોતાની પેટીના થરોમાં છુપાયેલી પેલી ભૂરી ફાઇલ કાઢી, જેને તેણે દુબઈમાં કોઈ પવિત્ર ગ્રંથની જેમ સાચવીને રાખી હતી. તેમાં બેંકની રસીદો હતી, હવાલા ઓફિસની ચિઠ્ઠીઓ હતી, બાળકોની ફી માટે મોકલાયેલા અલગ અલગ હિસાબ હતા, અને તે બધાની વચ્ચે ચમેલીના 2 સૂકા ફૂલો દબાયેલા હતા, જે અનાયાએ ક્યારેક ચિઠ્ઠીમાં મૂક્યા હતા. સાવિત્રીએ દરેક કાગળને સ્પર્શ કર્યો.
જાણે તે કાગળ ન હોય, તેના શરીર પરથી કાપેલા દિવસો હોય. દરેક રકમની પાછળ એક ભૂખી રાત, એક ટાળેલી દવા, એક દબાયેલો તાવ. અને ગીતા ભાભીએ ચૂલા પર ચા ચડાવી હતી, પણ સાવિત્રીને સામે બેસતી વખતે તેમની આંખોમાં એક વિચિત્ર ખચકાટ હતો. બહેન, તે જે મોકલ્યું તે ઓછું ન હતું, તેણે ધીમેથી કહ્યું. સાવિત્રીએ જવાબ ન આપ્યો. બસ પહેલી રસીદ જોતી રહી. 15,000 રૂપિયા અનાયાની સ્કૂલ ફીના નામે, બીજી ચિઠ્ઠી દુકાનના સમારકામના નામે, ત્રીજી કમલાદેવીની દવાઓ માટે. તેને યાદ આવ્યું કે તે જ મહિને તેણે પોતે ડોક્ટરને નહોતું બતાવ્યું, કારણ કે ઉધરસ માટે દવા ખરીદતી તો ઘરે પૈસા ઓછા મોકલી શકત. દુબઈની યાદો તેની સામે ખુલવા લાગી. તે ઘર જ્યાં તે કામ કરતી હતી એટલું મોટું હતું કે તેના પોતાના આખા મોહલ્લાની 3 ગલીઓ તેનામાં સમાઈ શકતી હતી. ત્યાં બાળકો દૂધ અધૂરું છોડી દેતા, ફળ કાપીને ફેંકી દેવામાં આવતા, અને જૂના પડદા બદલતી વખતે સાવિત્રી વિચારતી કે આટલા કપડામાંથી તો અનાયાની 2 સલવાર સીવડાવ્યા જાય. પરંતુ તે કંઈ માંગતી ન હતી. પોતાના ભાગનું બચેલું ખાવાનું ખાઈને તે રાત્રે ફોનની સામે બેસતી અને ભારતનો સમય ગણતી. તેને લાગતું કે બસ પૈસા સાચી જગ્યાએ પહોંચી જાય તો તેની દૂરી માફ થઈ જશે. રાઘવ દર મહિને પૈસા મળ્યા પછી પહેલા દિવસે બહુ મીઠું બોલતો હતો. સાવિત્રી, તું ન હોત તો ઘર કેવી રીતે ચાલત, તે કહેતો. બીજા દિવસે તેના અવાજમાં ઉતાવળ રહેતી. ત્રીજા દિવસે તે બાળકોને ફોન પર બોલાવવાનો વાયદો કરીને ભૂલી જતો. સાવિત્રી તેને વ્યાપારની વ્યસ્તતા સમજાવતી. તે જાણતી ન હતી કે મીઠી બોલી ક્યારેક તાળાની ચાવી હોય છે, જેનાથી સ્ત્રીની મહેનતની પેટી ખોલવામાં આવે છે. તેને વિશ્વાસને પૂજા માની હતી, જ્યારે રાઘવે એ જ વિશ્વાસને સાક્ષી વગરની સહી સમજી લીધી હતી. બપોરે સુશીલા કાકી ફરી આવ્યા. આ વખતે તેમના હાથમાં જૂની કાપડની થેલી હતી. તેણે દરવાજો બંધ કરીને ધીમેથી કહ્યું, દીકરી, કેટલીક વાતો મારે પહેલા કહી દેવી જોઈતી હતી. થેલીમાંથી તેમણે 2 જૂના પરબીડિયા કાઢ્યા. તેના પર સાવિત્રીનું નામ હતું, પણ ક્યારેય મોકલવામાં આવ્યા ન હતા. અનાયાના અક્ષરો હવે બાળપણવાળા ગોળ રહ્યા ન હતા. અક્ષરોમાં ગભરાહટ હતી. સાવિત્રીના હાથ ધ્રુજ્યા. તેણે પહેલું પરબીડિયું ખોલ્યું. અંદર લખ્યું હતું કે પપ્પા ઘરમાં કોઈ મિનલ આંટીને લાવે છે. દાદી કહે છે કે માને જણાવવાથી પાપ લાગશે. ચિઠ્ઠી વાંચતા વાંચતા સાવિત્રીનો શ્વાસ ભારે થઈ ગયો. અનાયાએ લખ્યું હતું કે સ્કૂલમાં ફી મોડી જમા થઈ એટલે તેને સભામાં ઊભી રાખવામાં આવી. જ્યારે એ જ મહિને સાવિત્રીએ ફીના નામે પૈસા મોકલ્યા હતા. તેણે લખ્યું હતું કે કબીર રાત્રે માને યાદ કરીને રડે છે, પણ દાદી કહે છે કે રડવાથી મા પાછી નહીં આવે. છેલ્લે બાળકીએ લખ્યું હતું, માં, શું તમે સાચે જ અમને ભૂલી ગયા છો? શું? આ વાક્ય વાંચીને સાવિત્રીની આંખોમાંથી આંસુ ન પડ્યા. તેને આ અંદર ક્યાંક પથ્થર બનીને બેસી ગયા. બીજા પરબીડિયામાં અનાયાએ બીજી પણ તૂટેલી વાતો લખી હતી. તેણે લખ્યું હતું કે પપ્પા હવે નવી મોટરસાઇકલ લઈને આવે છે, મિત્રોને પાર્ટી આપે છે, પણ ઘરમાં દાદી કહે છે કે ખર્ચ બહુ છે. તેણે એમ પણ લખ્યું હતું કે મિનલ આંટી માટે બંગડીઓ આવી જ્યારે તેના પુસ્તકો જૂના ખરીદાયા. ચિઠ્ઠીના અંતમાં એક વાક્ય હતું, માં, હું મોટી થઈને તમારા જેવી નહીં બનું, કારણ કે તમને કોઈ નથી સાંભળતું. સાવિત્રીએ એ કાગળ છાતીએ લગાવી લીધો. તેને લાગ્યું તેની દીકરી તેનાથી નફરત નહોતી કરતી, પણ તેના નસીબથી ડરતી હતી. સુશીલા કાકી રડતા રડતા બોલી, મેં આ ચિઠ્ઠીઓ રાઘવને આપતા જોયો હતો. તેણે કહ્યું, બાળકીનું મન ખરાબ છે, મોકલવાની જરૂર નથી. પછી આ કચરામાં પડેલી મળી તો મેં ઉઠાવી લીધી. સાવિત્રીએ કાકી તરફ જોયું. તેની અંદર ક્રોધ ઉઠ્યો, પણ ઘરડી સ્ત્રીની લાચારી પણ સામે હતી. તેણે બસ પૂછ્યું, કાકી, તમે ત્યારે મને ફોન કેમ ન કર્યો? કાકીએ ધ્રુજતા હાથ જોડ્યા. નંબર માંગતી તો કમલા કહેતી, પરદેશની સ્ત્રીઓથી મોહલ્લાની આબરૂ ખરાબ થાય છે. દીકરી, ડરીને મારી જીભ બંધ હતી. સાવિત્રીને પહેલીવાર સમજાયું કે અત્યાચાર માત્ર કરનારાથી નથી ચાલતો, જોનારાઓની ચૂપકીદી પણ તેને દિવાલ પૂરી પાડે છે. મોહલ્લાની સ્ત્રીઓ જાણતી હતી, દુકાનવાળો જાણતો હતો, પાડોશીઓ જાણતા હતા, પણ બધાએ પોતપોતાના ડરની પોટલી માથા પર રાખી લીધી. તેણે વિચાર્યું, જ્યારે તે દુબઈમાં કોઈ અરબ માલિકનીની વટ સહન કરતી રહી હતી, ત્યારે તેના પોતાના લોકો અહીં તેના નામે વાર્તા ઘડી રહ્યા હતા. કર્મોનો સંસાર કેટલો વિચિત્ર છે. જે સ્ત્રી સૌની ઇજ્જત બચાવતી રહી, તેની ઇજ્જત સૌથી પહેલે ગીરવે મૂકવામાં આવી. તેણે તે જ દિવસે અનાયાની જૂની સ્કૂલે જવાનો નિર્ણય કર્યો. આખા રસ્તે ગીતા ભાભી સાથે ચાલતી રહી. સ્કૂલના દરવાજા પર પીળા રંગનો કલર ઉખડી ગયો હતો, પણ દિવાલ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું કે શિક્ષણ જ પ્રકાશ છે. સાવિત્રીને તે વાક્ય ખૂંચી ગયું, કારણ કે તેની દીકરીના ભાગનો પ્રકાશ કોઈએ ઘરની અંધારી મહત્વાકાંક્ષાઓમાં વેચી દીધો હતો. આચાર્યએ પહેલા તેને ઓળખવામાં સમય લીધો. પછી રજિસ્ટર જોઈને બોલી, અનાયા હોશિયાર છોકરી હતી, પણ વચ્ચે બહુ ગેરહાજર રહેવા લાગી. ફી પણ ઘણીવાર રોકાઈ. સાવિત્રીએ તરત રસીદો સામે રાખી. આચાર્યએ તારીખો મેળવી અને કપાળ પર કરચલીઓ પડી ગઈ. આ મહિનાઓમાં ફી જમા થઈ ન હતી. તેમણે કહ્યું. સાવિત્રીને લાગ્યું કે જાણે તેના કાનમાં ગરમ તેલ નાખવામાં આવ્યું હોય. તેણે પૂછ્યું, તો પછી મારી દીકરીને શું સહન કરવું પડ્યું? આચાર્યએ નજર ઝુકાવી લીધી. ક્યારેક બાળકોની સામે નામ બોલાવવું પડે છે, નિયમ છે. સાવિત્રીએ વિચાર્યું, નિયમો ગરીબ બાળકોને શર્મિંદા કરવા માટે કેટલા તત્પર હોય છે, પણ કોઈ પિતાની ચોરી પૂછવામાં કેટલા અસહાય. એક શિક્ષિકાએ તેને અલગથી બોલાવી. તેમણે કહ્યું, અનાયા ભણવાનું છોડવા માંગતી ન હતી. તે લાઇબ્રેરીમાં મોડે સુધી બેસતી, ક્યારેક ટિફિન વગર આવતી. મેં પૂછ્યું તો બોલી, માં પૈસા મોકલે છે, પણ ઘરમાં કંઈક મૂંઝવણ છે. સાવિત્રીએ પોતાના હોઠ કરડી ખાધા. તે કલ્પના કરવા લાગી કે તેની દીકરી ભૂખી બેઠી હશે અને તે દૂર દુબઈમાં માલકીના બાળકો માટે બદામવાળું દૂધ બનાવતી રહી હશે. માં હોવાના આ કેવા વિડંબના હતી કે તેના હાથોથી પોષણ પારકા બાળકો સુધી પહોંચતું રહ્યું અને પોતાનું બાળક અંદરથી સુકાતું ગયું.
સ્કૂલેથી પાછા ફરતી વખતે સાવિત્રીએ રાઘવની જૂની દુકાન જોવા ચાહી. દુકાન હવે કોઈ બીજાના નામે ચાલી રહી હતી. બહાર મોબાઈલ કવર અને સસ્તા રમકડા વેચાઈ રહ્યા હતા. અંદર બેઠેલા યુવાને જણાવ્યું કે તેણે આ જગ્યા 6 મહિના પહેલા ભાડે લીધી હતી. માલિક શહેર છોડીને ચાલ્યો ગયો. સાવિત્રીએ પૂછ્યું, દુકાન નુકસાનમાં હતી? યુવાને હસીને કહ્યું, નુકસાન? અહીં તો ખૂબ કમાણી થતી હતી. પણ માલિકે મોટા સપના જોયા હશે. મોટા સપના? આ શબ્દ સાવિત્રીને અંદરથી ગૂંજતો રહ્યો. શું તેના ત્યાગથી રાઘવે સપનું જોયું હતું કે સીડી બનાવી હતી? પાસેના પાનવાળાએ સાવધાનીથી જણાવ્યું કે રાઘવ પહેલા મહેનતુ હતો, પણ પૈસા આવતા જ બદલાઈ ગયો. તેણે મોંઘા કપડાં પહેરવાના શરૂ કર્યા, શહેરની ક્લબોમાં જવા લાગ્યો, ઉધાર આપવા લાગ્યો જેથી લોકો તેને શેઠ કહે. પછી તેણે કેટલાક લોકો સાથે જમીન ખરીદવાની વાત કરી, જ્યાં ઘણા પૈસા ડૂબી ગયા. પરંતુ ભાભી, પાનવાળો બોલ્યો, તે કહેતો હતો કે વિદેશથી પૈસા આવતા રહેશે, ચિંતા શું છે? સાવિત્રીને લાગ્યું કે તેનો દેહ કોઈ કૂવો હતો જેમાંથી સૌએ પાણી કાઢ્યું, પણ કોઈએ એ ન પૂછ્યું કે અંદર જળ બચ્યું પણ છે કે નહીં. સાંજે ગીતાના ઘરે પાછા ફરીને તેણે કબીરની જૂની નોટબુક જોઈ, જે છોટુએ ચૂપચાપ લાવીને આપી હતી. નોટબુકના છેલ્લા પાના પર બાળકે પેન્સિલથી એક ઘર બનાવ્યું હતું. ઘરની અંદર દાદી, પપ્પા, દીદી અને તે પોતે હતો. મા બહાર બનાવી હતી. ખૂબ દૂર એક હવાઈ જહાજ પાસે માના ચહેરા પર સ્મિત ન હતું, પણ હાથમાં ઘણી બધી નોટો બનાવી હતી. તે ચિત્રે સાવિત્રીનો આત્મા ચીરી નાખ્યો. બાળકે તેને મનુષ્ય નહીં, પણ પૈસા મોકલનારી દૂરની પડછાઈ સમજવાનું શીખી લીધું હતું. તે રાત્રે તેણે ખાધો નહીં. ગીતાએ બહુ આગ્રહ કર્યો, પણ સાવિત્રી માત્ર ચિઠ્ઠીઓ વારંવાર વાંચતી રહી. દરેક શબ્દમાં બાળકીની આંગળીઓની ધ્રુજારી હતી. તેને યાદ આવ્યું કે જ્યારે અનાયા નાની હતી તો સાવિત્રી તેનો ચોટલો બનાવતી વખતે કહેતી, દીકરી, ભણી ગણીને પોતાના પગ પર ઊભી રહેજે. હવે એ જ દીકરી કદાચ એમ વિચારતી હશે, પગ પર ઊભેલી મા પણ જો ઘરમાં સન્માન ન આપે તો શિક્ષણનો અર્થ શું છે? સાવિત્રીએ પહેલીવાર પોતાની દીકરીની આંખોથી પોતાનું જીવન જોયું અને તેને તેમાં ભક્તિ કરતાં વધારે અન્યાય દેખાયો. કમલાદેવીની વાતો પર હવે નવા અર્થમાં પાછી ફરવા લાગી. ફોન પર તે કહેતી, વહુ, પરદેશમાં રહીને ઘમંડ ન કરતી. ઘરની આબરૂ અમે સંભાળી રહ્યા છીએ. સાવિત્રી દર વખતે તેમના ચરણ સ્પર્શ કરવાની વાત કરતી અને વધુ પૈસા મોકલી દેતી. તેને લાગતું હતું કે સાસુ એકલા ઘર સંભાળી રહ્યા છે. હવે સમજાયું કે આબરૂના નામે તેની પાસેથી કમાણી લેવાઈ અને એ જ આબરૂના નામે તેનો અવાજ દબાવવામાં આવ્યો. પરંપરા જ્યારે ન્યાયથી અલગ થઈ જાય છે તો તે દીપક નથી રહેતી, તે ધુમાડો બનીને સ્ત્રીની આંખોમાં ભરાઈ જાય છે. બીજા દિવસે સાવિત્રી બેંક ગઈ. જૂના ખાતામાં તેના મોકલેલા પૈસાની ઘણી એન્ટ્રીઓ હતી, પણ ઉપાડ લગભગ એ જ દિવસે થઈ જતો જે દિવસે રકમ આવતી. બેંકના કર્મચારીએ કહ્યું, પતિ સંયુક્ત ખાતામાંથી પૈસા ઉપાડતા રહ્યા હશે. સાવિત્રીએ પૂછ્યું, સંયુક્ત? મેં તો સહી નથી કરી. કર્મચારીએ કાગળો બતાવ્યા. તેના પર તેની જૂની સહીની નકલ હતી, વાંકા ચૂકી પણ કામ ચલાવવા લાયક. તેણે જોયું તો તેની અંદર ઠંડક ફેલાઈ ગઈ. જે હાથે ક્યારેક રાઘવ માટે વ્રતનું જળ ઉઠાવ્યું હતું, એ જ હાથની નકલથી તેનો શ્રમ લૂંટવામાં આવ્યો હતો. બેંકમાંથી નીકળીને તે સીડીઓ પરથી બેસી ગઈ. તેને હવે રડવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. દગો એકવાર થાય તો માણસ તૂટે છે, વારંવાર મળે તો અંદર કોઈ કઠોર કેન્દ્ર બને છે. તેણે વિચાર્યું, શું તે એટલી મૂર્ખ હતી? પછી તરત જ તેણે પોતાના જ મનને રોક્યું. વિશ્વાસ મૂર્ખતા નથી હોતો, છળ કરનારો દોષિત છે, વિશ્વાસ કરનારો નહીં. આ જે વિચાર તેની અંદર પહેલી નાની જ્યોતની જેમ પ્રગટ્યો. તેણે પાલવ કસીને માથા પર રાખ્યો અને નક્કી કર્યું કે તે હવે માત્ર રડીને સત્ય નહીં શોધે, તે દરેક કાગળ, દરેક સાક્ષી, દરેક સ્મૃતિને જોડશે. ગીતા ભાભીએ સાંજે જણાવ્યું કે રાઘવ કેટલાક મહિના પહેલા લખનૌ ગયો હતો. પછી કોઈએ કહ્યું તે શહેરની બહાર નવા મકાનમાં રહે છે. અનાયા વિશે પણ અલગ અલગ વાતો હતી. કોઈ કહેતું તે હોસ્ટેલમાં છે, કોઈ કહેતું કોઈ સિલાઈ કેન્દ્રમાં કામ કરે છે, કોઈ કહેતું ભણતર ચાલુ છે. સાવિત્રીને દરેક અફવામાં એક સંભવિત સત્ય દેખાતું અને દરેક સત્યમાં એક નવો ઘા. તેણે અનાયાનો નંબર લગાવ્યો, પણ તે બંધ હતો. કબીરનો કોઈ અલગ નંબર ન હતો. મા પોતાને બાળકોને શોધવા નીકળી, પણ સંસારમાં બાળકો પણ સરનામા અને નંબરો બદલાઈ ગયા હતા. રાત્રે તેણે પહેલીવાર રાઘવનો લાંબો સંદેશ લખ્યો, હું પાછી આવી ગઈ છું. ઘર બંધ મળ્યું. કાગળો જોયા, ચિઠ્ઠીઓ વાંચી, બાળકો સાથે વાત કરાવ. તેણે સંદેશો મોકલ્યો અને સ્ક્રીન જોતી રહી. બે ભૂરા નિશાન ન આવ્યા, તેમ છતાં તે ફોન હાથમાં પકડી રહી, જાણે કોઈ દરવાજો ક્યારેક તો ખુલશે. મોડી રાતે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સાવિત્રીએ તરત ઉપાડ્યો. બીજી તરફ થોડી ક્ષણો ચૂપકીદી રહી. પછી કોઈએ શ્વાસ રોકીને ફોન કાપી નાખ્યો. તે અવાજ ન હતો, પણ સાવિત્રીનું દિલ કહી રહ્યું હતું કે આ ચૂપકીદી પણ તેના ઘરની જ હતી. સવાર થતાં થતાં તેના ચહેરા પર થાકની જગ્યાએ એક નવી ગંભીરતા આવી ગઈ હતી. ગીતાએ કહ્યું હતું કે તું ઈચ્છે તો પોલીસ પાસે જઈને. સાવિત્રીએ માથું હલાવ્યું. પહેલા બાળકને શોધવાના છે, કાગડો માટે પછી લડીશું. લોહી પહેલા પોકારે છે. તેણે પેટીમાંથી અનાયાનો ગુલાબી સલવાર કુર્તા કાઢ્યા અને પછી પાછો મૂકી દીધો. તેને ડર હતો કે દીકરી આ કપડું સ્વીકારશે કે નહીં. ઉપહારો ત્યારે હળવા હોય છે જ્યારે સંબંધો સુરક્ષિત હોય. તૂટેલા સંબંધોમાં ઉપહારો પણ પ્રશ્ન બની જાય છે. તેમ છતાં તેણે તેને સાથે રાખ્યો, કારણ કે માની આશા અંતિમ શ્વાસ સુધી વસ્તુઓમાં પણ ધડકે છે. તેણે સુશીલા કાકીને મિનલ વિશે પૂછ્યું. તે કાકીએ જણાવ્યું કે મિનલ કોઈ વેપારી પરિવારની વિધવા સંબંધી હતી. દુસુંદર હતી, બોલવામાં મીઠી હતી અને રાઘવની દુકાન પર પહેલા સામાન લેવા આવતી હતી. ધીમે ધીમે તેના આવવા જવા પર લોકોની નજરો ટકવા લાગી. કમલાદેવીએ પહેલા વિરોધ કર્યો, પરંતુ જ્યારે મિનલ મોંઘા ફળો, દવાઓ અને સાડીઓ લાવવા લાગી ત્યારે તેમનો વિરોધ આશીર્વાદમાં બદલાઈ ગયો. સાવિત્રીએ સાંભળ્યું અને વિચાર્યું
કે જે ઘરોમાં વહુનો શ્રમ અદ્રશ્ય હોય છે ત્યાં બહારની ચમક જલ્દી દેવી બની જાય છે. પણ તેણે મિનલ પહેલા પોતાના બાળકોની ચિંતા હતી. રાઘવનો અપરાધ પતિનો અપરાધ હતો, પરંતુ બાળકોના મનમાં વાવવામાં આવેલું ઝેર તેનાથી મોટું હતું. જો અનાયા તેને દોષ આપશે તો શું તે સમજાવી શકશે કે માએ તેને છોડી ન હતી? જો કબીર તેનાથી મોં ફેરવી લેશે તો શું તે બાળપણમાં ચોરાયેલી સ્મૃતિઓ પાછી આપી શકશે? સાવિત્રીએ ગંગા તરફ જોયું. નદી દૂર હતી પણ તેનું નામ જ સાંત્વના હતું. ગંગા પણ કેટલી ગંદકી વહન કરે છે છતાં પણ વહેવાનું છોડતી નથી. કદાચ મા હોવું પણ આવું જ છે. બપોર સુધીમાં તેણે લખનૌ જવાનો નિશ્ચય કરી લીધો. ગીતાએ સાથે ચાલવાનો આગ્રહ કર્યો, પણ ઘર પરિવારની સીમાઓ તેને બાંધી રહી હતી. સુશીલા ચાચીએ પોતાની પેટીમાંથી 500 કાઢીને સાવિત્રીની હથેળીમાં મૂક્યા. સાવિત્રીએ લેવાની ના પાડી, પણ કાકી બોલી, આ દાન નથી, મારી ચૂપકીદીનું પ્રાયશ્ચિત છે. સાવિત્રીએ રૂપિયા રાખી લીધા. ક્યારેક અપમાનથી તૂટેલી સ્ત્રીને સહાયતા કરતાં વધારે કોઈના પસ્તાવાની જરૂર હોય છે. તેણે કાકીને પગે લાગી અને વૃદ્ધ સ્ત્રીને રડતા રડતા તેના માથા પર હાથ મૂક્યો. સ્ટેશને જતી વખતે તે પોતાના બંધ ઘરની સામે છેલ્લી વાર રોકાઈ. આ વખતે તેણે તાળાને ન અડક્યું. તેણે ફક્ત દરવાજાને જોયો અને મનમાં કહ્યું કે ઘર ઈંટોથી નથી બનતું, પણ ઈંટોમાં જૂઠ લખવામાં આવે તો સત્યને પાછા ફરીને વાંચવું જ પડે છે. શેરીની સ્ત્રીઓ ફરીથી ડોકિયા કરી રહી હતી, પણ સાવિત્રીની આંખો હવે ઝૂકેલી ન હતી. તેણે પેટી ઉઠાવી, જેમાં કપડાં કરતાં વધારે રસીદો, ચિઠ્ઠીઓ અને તૂટેલા વિશ્વાસ રાખેલા હતા. તેના કદમ ભારે હતા, પરંતુ દિશા સ્પષ્ટ હતી. તે હવે પાછી ફરનારી પત્ની ન હતી, શોધતી માં હતી. લખનૌ જનારી બસમાં સાવિત્રી બારી પાસે બેઠી રહી, પરંતુ બહારનો રસ્તો તેની આંખોમાં પૂરેપૂરો ઉતરી શકતો ન હતો. ખેતરો પછી કસ્બા આવ્યા, કસ્બાઓ પછી ધૂળ ભરેલા બજાર, પછી પહોળા રસ્તાઓ જેના પર શહેરની અધીરાઈ દોડી રહી હતી. તેની પેટીમાં અનાયાનો ગુલાબી સલવાર કુર્તો હતો, પરંતુ મનમાં દીકરીનું તે વાક્ય ગૂંજી રહ્યું હતું કે માં જેવી નહીં બને. સાવિત્રીએ પાલવથી ચહેરો ઢાંકી લીધો. માં હોવું એ ક્યારેક પોતાના જ બાળકની ફરિયાદ સાંભળવાની તૈયારી કરવાનું હોય છે. બસની અંદર અલગ અલગ જીવન એકબીજા સાથે ટકરાતા ચાલી રહ્યા હતા. કોઈ મોબાઈલ પર ઊંચા અવાજમાં વાત કરી રહ્યું હતું, કોઈ બાળકને થાબડીને સુડાવી રહ્યું હતું, કોઈ બારીમાંથી થૂકીને ફરી ભગવાનનું નામ લઈ રહ્યું હતું. સાવિત્રીને લાગ્યું, ભારત રસ્તાઓ પર પરિવાર જેવા છે. ભીડ, ઘોઘાટ, ધક્કામુક્કી, પણ ક્યાંક અંદર એક અજીબ સંબંધ. તેણે વારંવાર અનાયાનો નંબર લગાવ્યો. દરેક વખતે એ જ બંધ અવાજ આવ્યો. પછી તેણે તે અજાણ્યા નંબર પર ફોન કર્યો જેના પરથી રાત્રે કોલ આવ્યો હતો. ઘંટડી વાગી, પણ કોઈએ ઉપાડ્યો નહીં. લખનૌ પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ હતી. શહેર બનારસથી અલગ હતું. અહીં ગંગાની ધીમી પ્રાર્થના ન હતી, સરકારી ઇમારતોની કઠોરતા અને નવા બજારોની ચમક હતી. રિક્ષાવાળાઓનો અવાજ, ચિકનકારીની દુકાનોના બોર્ડ, ભીડમાં ખોવાતા ચહેરા, બધું તેને અજાણ્યું લાગ્યું. તેણે ગીતા ભાભી પાસેથી મળેલી સરનામાવાળી ચિઠ્ઠી કાઢી. તેના પર એક સિલાઈ તાલીમ કેન્દ્રનું નામ હતું, જ્યાં કદાચ અનાયાએ કેટલાક મહિનાઓ પહેલા કામ માંગ્યું હતું. કદાચ શબ્દ હવે તેના જીવનનો સૌથી મોટો સહારો હતો. નિશ્ચિત કશું બચ્યું ન હતું. સિલાઈ કેન્દ્ર પહોંચતા પહોંચતા તાળું વાગી ગયું હતું. બહાર વરંડામાં બે છોકરીઓ ઊભી હતી, જે આખો દિવસ મજૂરી કર્યા પછી ઘરે જઈ રહી હતી. સાવિત્રીએ અનાયાનું નામ લીધું તો તેમાંથી એકે તેને ઉપરથી નીચે સુધી જોઈ. તમે કોણ છો? પ્રશ્નમાં સાવધાની હતી. સાવિત્રીએ કહ્યું, હું અનાયાની માં છું. છોકરીની આંખોમાં એક ક્ષણ માટે ઓળખની ચમક આવી, પછી તે બુઝાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, દીદી અહીં આવતી હતી, પણ હવે ઓછી આવે છે. રાત્રે એક હોસ્ટેલમાં રહે છે, અથવા કદાચ બીજે ક્યાં. સાવિત્રીએ લગભગ વિનંતી કરી. છોકરીએ અચકાતા એક શેરીનું નામ આપ્યું અને એ પણ કહ્યું કે અનાયા કોઈ ઘરમાં સાંજે બાળકોને ભણાવે છે. સાવિત્રીએ આભાર માન્યો, પણ તેની અંદર ધ્રુજતી આશા વધી ગઈ. તેની દીકરી ભણાવી રહી હતી, એટલે કે તે તૂટી ન હતી. છતાં પણ એ વિચાર ખૂંચ્યો કે જે બાળકીનો અભ્યાસ તેના પિતાએ રોક્યો, તે જ બીજાના બાળકોને અક્ષર શીખવી રહી છે. સંસારમાં ન્યાય મોડો આવે છે, પણ અન્યાય બહુ જલ્દી બાળકોને મોટા કરી દે છે. નાનકડા છાત્રાલયનો ઓરડો જોવામાં કોઈ અસ્થાયી દુઃખ જેવો હતો. લોખંડનો પલંગ, દિવાલો પર ઉકળેલો રંગ, ખૂણામાં પાણીની ડોલ અને બારીમાંથી આવતો રસ્તાનો પીળો પ્રકાશ. વોર્ડને પહેલા કોઈ પણ જાણકારી હોવાનો ઇનકાર કર્યો, પણ જ્યારે સાવિત્રીએ અનાયાની જૂની તસવીર બતાવી તો બોલી, આ છોકરી અહીં રહેતી હતી, પણ હવે ક્યારેક જ આવે છે. ફી બાકી છે, બહુ જિદ્દી છે, કોઈની મદદ આસાનીથી લેતી નથી. સાવિત્રીના મનમાં દુઃખની સાથે ગર્વ પણ ઊભો થયો. જીત કદાચ તેને મા પાસેથી જ મળી હતી. વોર્ડને જણાવ્યું કે અનાયા સાંજે ચોક પાસે એક મોટા ઘરમાં બે બાળકોને ભણાવવા જાય છે. સાવિત્રી તરત જ ત્યાં ચાલી નીકળી. આખા રસ્તે તેનું હૃદય એવી રીતે ધડકી રહ્યું હતું, જાણે વર્ષોથી બંધ મંદિરના કમાણ ખોલવાનો હોય. તેણે વિચાર્યું, દીકરી તેને જોતા જ ભેટી પડશે કે પાછળ હટી જશે. શું તે માને ઓળખીને બોલાવશે, અથવા પૂછશે કે આટલા વર્ષો પછી કેમ આવી છો? હાથમાં પકડેલી કપડાની થેલી ભારે થતી ગઈ. ભેટો કરતાં વધારે કઠિન એ સ્પષ્ટીકરણ હતું જેને કોઈ બજાર વેચી શકતું નથી. જે ઘરમાં અનાયા ભણાવતી હતી, ત્યાં લોખંડનો ઊંચો દરવાજો અને અંદર ચમકદાર કાર ઊભી હતી. સાવિત્રી બહાર ઊભી રહી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને એક દુબળી, પાતળી, લાંબી છોકરી બહાર નીકળી. ખભા પર જૂની બેગ, વાળ ઢીલા બાંધેલા, ચહેરા પર થાકનો પડછાયો. સાવિત્રીએ તેને જોતા જ શ્વાસ રોકી લીધા. આ અનાયા હતી, પણ તે એ બાળકી ન હતી જેને તે છોડીને ગઈ હતી. સમયે તેની આંખોમાં કાચ જેવી ચમક મૂકી દીધી હતી. સાવિત્રીના હોઠ ખુલ્યા, પણ અવાજ રડતા પહેલા તૂટી ગયો.
અનાયા તેને ધીમેથી પુકાર્યું. છોકરીએ તેને પહેલા અનસુન્યું કર્યું, પછી જાણે નામના જૂના દોરાએ તેને ખેંચી. તે વળી થોડી ક્ષણ તે સામે ઊભેલી સ્ત્રીને જોતી રહી. ઓળખ ધીમે ધીમે તેના ચહેરા પર આવી, પણ ખુશીની જેમ નહીં, કોઈ જૂના ઘાની જેમ. તેના હોઠ ધ્રુજ્યા, પછી કઠણ થઈ ગયા. તમે બસ આટલો જ શબ્દ નીકળ્યો. સાવિત્રીએ હાથ લંબાવ્યા, પણ અનાયા પાછળ હટી ગઈ. એક ડગલાના અંતરમાં 7 વર્ષનું જૂઠ, ભૂખ, અપમાન અને અસંખ્ય બંધ ફોન ઊભા હતા. સાવિત્રીએ કહ્યું, દીકરી, હું પાછી આવી ગઈ છું. આ વાક્ય તેને કેટલી વાર મનમાં સમજાવ્યું હતું, પણ વાસ્તવિકતામાં તે કેટલું નાનું અને અસહાય લાગી રહ્યું હતું. અનાયાએ આંખો ફેરવી લીધી. કેમ? તેણે પૂછ્યું. સાવિત્રીએ જાણે કોઈને અધવચ્ચે રસ્તા પર નિર્વસ્ત્ર કરી દીધી હોય તેવું અપમાન અનુભવાયું, પણ તેણે પોતાની જાતને સંભાળી. તને લેવા, તને જોવા, સાચું કહેવા, તે બોલી. અનાયા હસી, પણ તે હસી ન હતી. તે તૂટેલા ભરોસાની કરજ હતી. સાચું? હવે કયું સાચું બચ્યું છે? માં શબ્દ સાંભળીને સાવિત્રી અંદરથી કાંપી ગઈ. તેને ફરિયાદ હતી, પણ સંબંધ હજી મર્યો ન હતો. તેણે જલ્દીથી કહ્યું, મેં તને ક્યારેય છોડી ન હતી. હું દર મહિને પૈસા મોકલતી રહી. તારી ચિઠ્ઠીઓ મને ન મળી. તારા ફોન મારાથી છુપાવવામાં આવ્યા. અનાયાએ કઠોર સ્વરમાં કહ્યું, બધા એવું જ કહે છે. પાપા કહેતા હતા, તમે અમને છોડીને પૈસા પસંદ કર્યા. દાદી કહેતી હતી, તમે પરદેશમાં સુખથી રહો છો. હવે તમે કહી રહ્યા છો બધું જૂઠ હતું. હું કોને માનું? આ પ્રશ્ન દીકરીનો નહીં, તૂટેલા બાળપણનું ન્યાયાલય હતો. સાવિત્રીએ થેલીમાંથી ચીઠીઓ કાઢી, અને એ જ જેને સુશીલા ચાચીએ બચાવી હતી. આ મને કાલે મળી, તેણે કહ્યું. અનાયાએ પોતાના જ અક્ષરો જોયા તો ચહેરો બદલાઈ ગયો. તેણે કાગળ અડતા પહેલા હાથ ખેંચી લીધો, જાણે જૂના દર્દમાં આગ હોય. તો તમે વાંચી લીધું? તે બોલી. સાવિત્રીએ માથું ઝુકાવી દીધું. મેં બહુ મોડેથી વાંચ્યું, દીકરી, બહુ મોડેથી. અનાયાની આંખો ભરાઈ આવી, પણ તેણે આંસુ પડવા દીધા નહીં. તથા તેને રડવાનું પણ એકલે હાથે શીખી લીધું હતું. જ્યાં કોઈ પાલવ ઉપલબ્ધ ન હતો, તે બંને રસ્તાના કિનારે ચાની બંધ દુકાન પાસે ઊભી રહી. ભીડ તેમની પાસેથી પસાર થતી રહી, પણ તેમની વચ્ચેનું મૌન કોઈ ઊંડા કૂવા જેવું હતું. સાવિત્રીએ પોતાના દુબઈના દિવસોની વાતો બતાવવાનું શરૂ કર્યું. કેવી રીતે તે સવારથી રાત સુધી કામ કરતી, કેવી રીતે ફોન રાઘવના સમય પર નિર્ભર રહેતો, કેવી રીતે દરેક રકમ મોકલતી વખતે તે બાળકોની તસવીર જોતી. અનાયા સાંભળતી રહી, પણ ચહેરા પર વિશ્વાસ તરત ન આવ્યો. જે બાળકોને વર્ષો સુધી જૂઠું સંભળાવવામાં આવે છે, તેમની અંદર સત્ય પણ પહેલા અપરાધીની જેમ પ્રવેશ કરે છે. મને શાળામાં સૌની સામે ઊભી કરવામાં આવી હતી. અનાયાએ અચાનક કહ્યું. ફી જમા ન હતી. મેં કહ્યું, માં મોકલશે, પણ મેડમે કહ્યું, રેકોર્ડમાં પૈસા નથી. એ દિવસે મને પહેલીવાર લાગ્યું કે કદાચ તમે ખરેખર ભૂલી ગયા. ઘરે પાછા ફરીને મેં પાપાને પૂછ્યું, તો તેમણે લાફો માર્યો. દાદી બોલી, નું નામ લઈને નાટક ન કર. સાવિત્રીએ આંખો બંધ કરી લીધી. તેને લાગ્યું તે લાફો દીકરીના ગાલ પર નહીં, તે પોતાના અસ્તિત્વ પર પડ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, મને માફ કરી દે કે હું ત્યાં ન હતી. અનાયાએ તરત કહ્યું, માફી? તમે કર્યું શું? તમે ગયા કારણ કે ઘરને પૈસા જોઈતા હતા. ભૂલ કદાચ તમારી ન હતી, પણ દર્દને આ સમજાવવું આસાન નથી. તેના સ્વરમાં પહેલીવાર કઠોરતાની સાથે થાક પણ હતો. સાવિત્રીએ દીકરીના ચહેરાને જોયો. તેની નીચે ઊંઘની કમીના કાળા કુંડળા હતા. હોઠ ફાટેલા હતા, પણ આંખોમાં બુઝાયેલી આગ હજુ પણ હતી. તેણે પૂછ્યું, તું અહીં એકલી કેવી રીતે રહી રહી છે? અનાયાએ કહ્યું, કામ કરું છું, ભણું છું, પરીક્ષાની તૈયારી કરું છું. કોઈ પર નિર્ભર રહેવા માંગતી નથી. કબીર ક્યાં છે? સાવિત્રીનો પ્રશ્ન ધીમેથી નીકળ્યો, પણ તેમાં ભય હતો. અનાયાનો ચહેરો સખત થઈ ગયો. પાપા પાસે, તેણે કહ્યું. હું તેને સાથે લાવવા માંગતી હતી, પણ દાદીએ ન દીધો. પછી તે પણ મારાથી દૂર થઈ ગયો. તેને લાગે છે હું ઘર છોડીને ભાગી. સાવિત્રીને લાગ્યું જાણે પરિવારના દરેક સભ્યને બીજાની વિરુદ્ધ કોઈએ ધીમે ધીમે વાળી દીધા હતા. જૂઠ માત્ર વાક્ય ન હતું, તે દિવાલ હતી, જેમાં સૌને અલગ અલગ ઓરડામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. અનાયાએ જણાવ્યું કે રાઘવે બનારસ છોડીને પહેલા લખનૌમાં ભાડાનું મકાન લીધું, પછી શહેરની બહાર એક કોલોનીમાં રહેવા લાગ્યો. મિનલ પણ ત્યાં હતી, કમલાદેવી પણ. લોકો કહેતા હતા તે પાપાની સંબંધી છે. અનાયા બોલી, પણ ઘરમાં તેનો ઓરડો હતો, તેનું કબાટ હતું, અને દાદી તેને વહુની જેમ કામ કરવા દેતી ન હતી. મારે જ રસોડું સંભાળવું પડતું હતું. સાવિત્રીએ દાંત પીંસી લીધા. મિનલ કરતાં વધારે તેને એ વ્યવસ્થા પર ક્રોધ આવ્યો, જેણે દીકરીને નોકરાણી અને પારકી સ્ત્રીને સન્માનિત બનાવી દીધી. તું ઘરમાંથી કેવી રીતે નીકળી? સાવિત્રીએ પૂછ્યું. અનાયાએ ઊંડો શ્વાસ લીધો. એક રાત્રે પાપાએ કહ્યું, મારો અભ્યાસ બંધ, મારી શાદી કરવાની છે. છોકરો તેમનાથી ઉંમરમાં નાનો ન હતો, બસ પૈસાવાળો હતો. મેં વિરોધ કર્યો તો દાદી બોલી, માં જેવી જિદ્દી છે. એ જ રાત્રે હું થોડા કપડાં લઈને નીકળી આવી. સુશીલા ચાચીને પહેલા છુપાઈને મળી ચૂકી હતી. તેમને મને એક જૂના શિક્ષકનો નંબર આપ્યો હતો. પછી હું અહીં આવી ગઈ. આ સાંભળીને સાવિત્રીની અંદર ભય અને ગર્વ સાથે ઊભા થયા. દીકરીને પોતાનું જીવન બચાવ્યું હતું. સાવિત્રીએ અનાયાનો હાથ પકડવા માંગ્યો. આ વખતે દીકરીને હાથ હટાવ્યો નહીં, પણ પૂરી રીતે પકડ્યો પણ નહીં. આંગળીઓ બસ હળવેથી અડકી, જાણે કોઈ તૂટેલા પુલ પહેલીવાર વજન પારખી રહ્યા હોય. સાવિત્રીએ કહ્યું, હું તારી સાથે રહીશ. જે થયું તે બદલી શકતી નથી, પણ હવે તને એકલી નહીં છોડું. અનાયાએ માથું ઝુકાવી દીધું. માં, હું ફરીથી બાળકી નહીં બની શકું. તેણે કહ્યું. સાવિત્રીએ ઉત્તર આપ્યો, મારે બાળકી નથી જોઈતી, મારે મારી દીકરી જોઈએ છે, જેવી પણ તે આ આગમાંથી નીકળીને બની છે. તેઓ રાત સુધી ચાલતા રહ્યા. અનાયાએ તેને પોતાનો નાનકડો ઓરડો બતાવ્યો, જ્યાં એક પલંગ, એક ટેબલ, 2 ચોપડીઓ, એક તૂટેલો અરીસો અને મા દુર્ગાની નાની તસવીર હતી. સાવિત્રીએ જોયું કે દિવાલ પર પરીક્ષાઓની તારીખો લખેલી હતી. એક ખૂણામાં સોય દોરાનો ડબ્બો,
બીજામાં બાળકોને ભણાવવાની કોપીઓ. આટલા ઓછા સામાનમાં દીકરીએ જીવન સંભાળ્યું હતું. સાવિત્રીએ ધીમેથી ગુલાબી સલવાર કુર્તો કાઢ્યો. અનાયાએ તેને જોયો, આંખો ભરાઈ આવી. હવે મને આ રંગ બચકાનો લાગશે, તેણે કહ્યું. પછી કપડું પોતાની પાસે રાખી લીધું. એ રાત્રે બંને એક જ ઓરડામાં રહી, પણ તેમની વચ્ચે વર્ષોનું મન સૂતેલું રહ્યું. સાવિત્રી ફર્શ પર બેસીને દીકરી માટે રોટલી તોડી રહી હતી. અનાયાએ કહ્યું, હું જાતે કરી લઈશ. સાવિત્રી મુસ્કુરાઈ નહીં, બસ બોલી, મને કરવા દે. આ સેવા નથી, મારો શ્વાસ છે. અનાયાએ પહેલીવાર ચૂપચાપ કોળિયો લીધો. બહાર શહેરના અવાજો ધીમા હતા. અંદર બે સ્ત્રીઓ હતી. એક માં, જેણે પોતાનો પરિવાર બચાવવા માટે દૂરી પસંદ કરી. એક દીકરી, જેણે પોતાને બચાવવા માટે ઘર છોડ્યું. બંને સાચી હતી, બંને ઘાયલ હતી. મધરાતે અનાયાએ પૂછ્યું, શું તમે પાપાને મળશો? સાવિત્રીએ મોડે સુધી ઉત્તર આપ્યો નહીં. પછી બોલી, હા, મળવું પડશે. કબીર ત્યાં છે અને સત્ય પણ. અનાયાએ ડરતા ડરતા કહ્યું, તેઓ તમને દોષ આપશે. દાદી રડશે, કહેશે પરિવાર તોડવા આવી છો. મિનલ ચૂપ રહેશે, પણ પાપા જૂઠું બોલશે. સાવિત્રીએ અંધારામાં દીકરી તરફ જોયું. જૂઠું બોલનારાનો અવાજ ઊંચો હોઈ શકે છે, પણ સત્યને મોડેથી તો મોડેથી પણ જુબાની મળે છે. તારી ચિઠ્ઠીઓ, મારી રસીદો અને મારી આંખો જુબાની આપશે. સવારે અનાયાએ પોતાની જૂની ડાયરી સાવિત્રીને આપી. આમાં બધું લખેલું છે. તેણે કહ્યું, કયા દિવસે ફી રોકાઈ, કયા દિવસે પાપાએ પૈસા લીધા, ક્યારે મિનલ આવી, ક્યારે હું ભાગી. સાવિત્રીએ ડાયરીને માથા સાથે લગાવી લીધી. આ દીકરીનું રોદન હતું, જે શબ્દોમાં બદલાઈ ગયું હતું. અનાયાએ ધીમેથી પૂછ્યું, તમે મને દોષ નહીં આપો કે હું ઘર છોડી આવી? સાવિત્રીની અંદર કંઈક ઓગળ્યું. તેણે કહ્યું, જે ઘરમાં દીકરીની આત્મા કેદ હોય ત્યાંથી નીકળવું પાપ નથી, પ્રાણ રક્ષા છે. અનાયા રડી પડી. પહેલીવાર છુપાયા વિના મા દીકરીનું એ આલિંગન એવું ન હતું જેવું સાવિત્રીએ વર્ષો સુધી કલ્પના કરી હતી. તેમાં ખિલખિલાટ ન હતો, ન નિશ્ચિતતા. તેમાં ડૂસકા હતા, પસ્તાવો હતો, મોડેથી પહોંચેલી સચ્ચાઈ હતી. છતાં પણ એ આલિંગન જીવન હતું. સાવિત્રીએ અનાયાના માથા પર હાથ ફેરવતા અનુભવ્યું કે દીકરીના હાડકાં કેટલા ધારદાર થઈ ગયા છે. તેણે વિચાર્યું, તે દુબઈમાં કેટલી થાળીઓ સજાવતી રહી, પણ પોતાની બાળકી માટે એક ગરમ દાળ પણ સમયસર ન પહોંચાડી શકી. આ અપરાધ તેનો ન હતો, છતાં પણ માનું હૃદય તર્ક માનતું હતું. બપોર સુધી તેમણે રાઘવનું સરનામું ભેગું કરવાની કોશિશ શરૂ કરી. અનાયાએ એક જૂની નોટબુકમાંથી કોલોનીનું નામ કાઢ્યું. તે શહેરમાં બાહ્ય ભાગમાં હતી, જ્યાં નવા મકાનો ઉગ્યા હતા અને જૂના સંબંધોની માટી જલ્દી ઢંકાઈ જતી હતી. સાવિત્રીએ પેટીમાંથી રાઘવ માટે લાવેલી ઘડિયાળ કાઢી. થોડી ક્ષણો તેને જોઈ, પછી પાછી ન મૂકી. તેને અનાયાના ઓરડામાં ટેબલ પર છોડી દીધી. આ હવે સમય નહીં બતાવે, તેણે કહ્યું. આ મને યાદ અપાવશે કે સમય કોણે ચોર્યો. અનાયાએ માને જોઈ. તેમાં પહેલીવાર ડર કરતાં વધારે સન્માન હતું. સાંજે તેઓ બંને બસ સ્ટેન્ડ તરફ ચાલી, પણ આ વખતે સાવિત્રી એકલી ન હતી. અનાયા તેની સાથે હતી, થોડું અંતર રાખીને પણ સાથે. રસ્તામાં એક મંદિરમાંથી આરતીનો અવાજ આવ્યો. સાવિત્રીએ હાથ જોડ્યા. અનાયાએ પહેલા સંકોચ કર્યો, પછી તેણે પણ હાથ જોડી દીધા. માએ કંઈ કહ્યું નહીં. વિશ્વાસ પાછો લાવવા માટે ઉપદેશ નહીં, ઉપસ્થિતિ જોઈએ. શહેરની ભીડમાં ચાલતા સાવિત્રીએ વિચાર્યું કે તે દીકરીને પૂરી રીતે કદાચ તરત પામી ન શકે, પણ તેણે તેને ખોવાની પ્રક્રિયા રોકી દીધી છે. હવે આગળનો દરવાજો રાઘવનો હતો. રાત ઉતરી રહી હતી જ્યારે તેઓ એ કોલોની તરફ આગળ વધી રહ્યા જ્યાં રાઘવ રહેતો હતો. રસ્તાના કિનારે નવી દુકાનોની રોશની હતી, પણ સાવિત્રીને દરેક રોશનીની પાછળ કોઈ પડછાયો દેખાતો. અનાયાએ ધીમેથી કહ્યું, માં, ત્યાં કબીર હશે. તે તમને જોઈને ખુશ પણ થઈ શકે છે, નારાજ પણ. સાવિત્રીએ ઊંડો શ્વાસ લીધો. હું તેની નારાજગી પણ સ્વીકારીશ, તેણે કહ્યું. બાળકોનો ક્રોધ મોટા ભાગે એ પ્રેમની રાખ હોય છે જેને કોઈએ બુઝાવ્યો હોય. દૂર કોઈક મકાનની બાલ્કનીમાં ભૂરી રોશની બળી રહી હતી. કદાચ સત્ય ત્યાં જ તેમની રાહ જોઈ રહ્યું હતું. કોલોનીની બહાર લાગેલું બોર્ડ નવું હતું, પણ નીચેની માટી હજુ પણ એવી હતી જેવી દરેક અધૂરી મહત્વાકાંક્ષા નીચેની હોય છે, ઢીલી, અસ્થિર અને ધૂળથી ભરેલી. સાવિત્રી અને અનાયાએ સાંકડો રસ્તો પાર કર્યો. બંને બાજુ નાના નાના મકાનો હતા, જેની બાલ્કનીઓમાં પ્લાસ્ટિકની ખુરશીઓ, સુકાતા કપડાં અને વીજળીની લાઇટો લટકી રહી હતી. દિવાળીની તૈયારી અહીં પણ હતી, પણ સાવિત્રીની અંદર કોઈ દીપ પ્રગટ્યો નહીં. અનાયાએ ધીમેથી એક મકાન તરફ ઇશારો કર્યો. આ જ છે, તેણે કહ્યું, અને તેના અવાજમાં ભય છુપાયેલો હતો. મકાન બનારસવાળા ઘરથી નાનું ન હતું, બલકે વધારે ચમકદાર હતું. દરવાજા પર પિત્તળની ઘંટડી, બારીઓ પર નવા પડદા અને બહાર ઊભેલી સફેદ કાર જોઈને સાવિત્રીને પોતાના મોકલેલા પૈસાની ગંધ આવી. તે જાણતી હતી કે આ ઘરની દિવાલોમાં તેનો પરસેવો નહીં દેખાય, પણ તે ત્યાં હશે, અદ્રશ્ય મીઠાની જેમ. અનાયાએ દરવાજો ખખડાવ્યો. પહેલા માનો હાથ પકડી લીધો. આ પકડ પૂરી ન હતી, પણ તેમાં ચેતવણી હતી. સાવિત્રીએ દીકરીની આંગળીઓને હળવેથી દબાવી અને ઘંટડી વગાડી દીધી. અંદરથી પહેલા પાયલનો અવાજ આવ્યો, પછી કોઈ વાસણના મૂકવાનો. દરવાજો ખુલ્યો તો સામે મિનલ ઊભી હતી. સાવિત્રીએ તેને પહેલીવાર જોઈ. સાફ સાડી, માથા પર નાની બિંદી, હાથમાં કાચની બંગડીઓ, ચહેરા પર એ સંયમ જે અપરાધી નહીં, પણ અપરાધથી લાભ ઉઠાવવાળા લોકોમાં હોય છે. મિનલે અનાયાને જોઈ, પછી સાવિત્રી પર નજર ટકી ગઈ. ઓળખ તેના ચહેરા પર ન હતી, પણ અનુમાન ચોક્કસ હતું. તેણે પૂછ્યું, કોને મળવું છે? સાવિત્રીએ સીધી આંખોથી ઉત્તર આપ્યો, રાઘવને. મિનલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે દરવાજો થોડો વધારે બંધ કરવાની કોશિશ કરી, પણ અનાયા આગળ વધી ગઈ. દરવાજો બંધ ન કરો, તેણે કઠોર સ્વરમાં કહ્યું. અંદરથી કમલાદેવીનો અવાજ આવ્યો, કોણ છે? મિનલ. પછી તેમની ખાંસી, ચપ્પલોના ખસડવાનો અવાજ અને અચાનક થંભી ગયેલા શ્વાસ સંભળાયો.
જ્યારે કમલાદેવી દરવાજા પર પહોંચી, સાવિત્રીને જોઈને તેમનો ચહેરો સફેદ પડી ગયો. 7 વર્ષ પહેલા તેમણે આ જ વહુને પાલવ પકડાવીને વિદાય આપી હતી. આજે એ જ વહુ તેમના જૂઠના ઉંબરે ઊભી હતી. તું કમલાદેવીના મોંમાંથી નીકળ્યું એક એક શબ્દમાં આશ્ચર્ય કરતાં વધારે ડર હતો. સાવિત્રીએ ઝૂકીને તેમના પગે લાગી નહીં. આ પહેલીવાર હતું. કમલાદેવીએ કદાચ એ જ ક્ષણે સમજી લીધું કે પાછી ફરનારી સ્ત્રી જૂની સાવિત્રી ન રહી. કહ્યા વગર તેમણે સ્વર સંભળાતા કહ્યું. સાવિત્રીએ શાંત ઉત્તર આપ્યો, કહીને આવતી તો કદાચ આ દરવાજો પણ બંધ મળતો. મિનલ પાછળ હટી ગઈ. અંદર બેઠકમાં રંગીન બલ્બની સિરીઝ સજેલી હતી. ટેબલ પર મીઠાઈ મૂકેલી હતી અને દિવાલ પર રાઘવની મુસ્કુરાતી તસવીર લટકતી હતી. રાઘવ ઓરડામાંથી બહાર આવ્યો તો તેના હાથમાં મોબાઈલ હતો અને ચહેરા પર અધૂરી ચીડચીડાહટ. તેણે પહેલા અનાયાને જોઈ, પછી સાવિત્રીને. થોડીક ક્ષણો સુધી તે જાણે પોતાની જ બનાવેલી જૂઠની દિવાલોમાં રસ્તો શોધતો રહ્યો. પછી તેણે બનાવટી આશ્ચર્યથી કહ્યું, અરે સાવિત્રી, તે જણાવ્યું કેમ નહીં? અમે તો સમજ્યા હજુ દુબઈમાં છો. સાવિત્રીએ તેને જોયો. આ એ જ ચહેરો હતો જેના માટે તેણે કરવાચોથ રાખી હતી. પણ હવે તેમાં પતિ નહીં, હિસાબ છુપાવનારો વેપારી ઊભો હતો. તેણે કહ્યું, મેં પણ ઘણું બધું સમજ્યું હતું. રાઘવે હસવાની કોશિશ કરી, પણ હસી ગળામાં અટકી ગઈ. અંદર આવ, રસ્તામાં થાકી ગઈ હોઈશ. તેણે કહ્યું, જાણે સામાન્ય મહેમાન ગતિથી 7 વર્ષનો છોડ ઢંકાઈ જશે. સાવિત્રી અંદર આવી પણ બેઠી નહીં. અનાયા દરવાજા પાસે ઊભી રહી, જાણે કોઈ પણ ક્ષણે ભાગવા તૈયાર હોય. કમલાદેવીએ ધીમેથી કહ્યું, વહુ પહેલા પાણી પી લે, પછી વાત થશે. સાવિત્રીએ તેમના તરફ જોયું. માજી, પાણી ત્યારે પીતી જ્યારે આ ઘર મારું સ્વાગત કરતું. અહીં તો મારી તરસનો પણ હિસાબ માંગવામાં આવશે. ઓરડામાં એક નાનો છોકરો સ્કૂલનું પુસ્તક લઈને ઊભો હતો. સાવિત્રીનો શ્વાસ રોકાઈ ગયો. તે કબીર હતો. લાંબો થઈ ગયો હતો, પણ આંખો એ જ હતી જેણે તેણે ક્યારેય દૂધ પીવડાવતી વખતે પોતાની આંગળી પકડાવી હતી. કબીરે તેને જોઈ પણ આગળ આવ્યો નહીં. તેના ચહેરા પર જિજ્ઞાસા, ડર અને આરોપ મળેલા હતા. કબીર, સાવિત્રીએ ધીમેથી કહ્યું. છોકરાએ કમલાદેવી તરફ જોયું, જાણે પરવાનગી માંગતો હોય. આ દ્રશ્ય સાવિત્રી માટે કોઈ પણ કાગળિયા ધોખા કરતાં વધારે ભયાનક હતું. તેનો દીકરો તેને ઓળખતા પહેલા બીજાનો ચહેરો વાંચી રહ્યો હતો. આ તારી માં છે, અનાયાએ કહ્યું, અને તેના સ્વરમાં દબાયેલી કડવાશ હતી. કબીરે તરત ઉત્તર આપ્યો, મને ખબર છે, પણ તેના શબ્દોમાં પોતાપણું નહીં, બચાવ હતો. સાવિત્રી તેની પાસે જવા માંગતી હતી, પણ રોકાઈ રહી. બાળકના મન પર જ્યારે પારકા હાથોએ કાંટા વાવી દીધા હોય તો માને પણ ધીમે ચાલવું પડે છે. તેણે બસ પૂછ્યું, કેમ છે બેટા? કબીરે કહ્યું, ઠીક, પણ પછી પુસ્તક બંધ કરી લીધું. તે નાના અમથા ઉત્તરમાં વર્ષોનું અંતર હતું અને સાવિત્રીને તેને સહન કરવાનો નિર્ણય લીધો. રાઘવે વાત બદલવાની ઉતાવળમાં કહ્યું, તને ગેરસમજ થઈ છે. અમે લોકો મજબૂરીમાં અહીં આવ્યા. જૂનું ઘર ખાલી હતું. મરામત ચાલી રહી હતી. ફોન પર થોડા દિવસોથી ખરાબ હતો. સાવિત્રીએ પોતાની ફાઇલ ખોલી અને ટેબલ પર બેંકની સ્લીપ, ચીઠીઓ અને તહેસીલના કાગળ મૂકી દીધા. ઓરડાની હવા તરત ભારે થઈ ગઈ. મરામતની વાત ન કર, તેણે કહ્યું. જે ઘરમાં તાળું પડેલું છે ત્યાં જૂઠની મરામત નથી થતી. એ બતાવ, મારા મોકલેલા પૈસા ક્યાં ગયા? મારી દીકરીની ફી કેમ રોકાઈ? રાઘવનો ચહેરો લાલ થઈ ગયો. તું પરદેશમાં બેસીને હિસાબ પૂછીશ, અહીં ઘર ચલાવવું આસાન હતું. તું, તેણે ઊંચા અવાજમાં કહ્યું. સાવિત્રીએ પહેલીવાર તેના અવાજમાં ડરથી અનુભવ્યો નહીં. ઘર ચલાવવું આસાન ન હતું, તે બોલી. એટલા માટે જ હું બીજાના ઘરો સાફ કરતી રહી અને તે ઘર ચલાવ્યું નહીં, ઘરને મારાથી નામથી ખાલી કર્યું. અનાયાની ચિઠ્ઠીઓ રોકી, બેંકમાં મારી સહીઓ બનાવી, મકાન પરથી મારું નામ ભૂંસી નાખ્યું. હવે કયું ઘર બચ્યું છે જેની પાછળ છુપાઈશ? કમલાદેવી અચાનક રડવા લાગ્યા. હાય, આ દિવસ જોવાનો હતો. વહુ પરદેશથી આવીને સાસુને કઠડામાં ઊભી રાખશે. અમે બાળકોને ઉછેર્યા, ઘર સંભાળ્યું, અને આજે અમને ચોર કહેવામાં આવશે. સાવિત્રીએ તેમના તરફ જોયું. પહેલા તે આવા રડવા પર ઓગળી જતી હતી. આજે તેને આંસુઓની પાછળનો અભ્યાસ દેખાઈ રહ્યો હતો. માજી, તેણે સાંસરમાં કહ્યું, તમે બાળકોને ઉછેર્યા નહીં, મારી વિરુદ્ધ ઉછેર્યા. કબીરને કહ્યું, માં ભૂલી ગઈ. અનાયાને કહ્યું, માં જેવી ન બનતી. સાસુનો અધિકાર માં જેવો હોય છે, પણ તમે તેને પહેરેદાર બનાવી દીધો. મિનલ અત્યાર સુધી ચૂપ હતી. તે દરવાજા પાસે ઊભી પોતાની બંગડીઓને આંગળીથી ફેરવી રહી હતી. સાવિત્રીએ તેના તરફ વળીને પૂછ્યું, તું જાણતી હતી કે હું જીવિત છું? મિનલે હોઠ ખોલ્યા, પણ ઉત્તર તરત ન આવ્યો. પછી બોલી, મને કહેવામાં આવ્યું હતું કે તમે પાછા આવવા માંગતા નથી. તમારો અને રાઘવજીનો સંબંધ માત્ર નામનો છે. સાવિત્રીએ તેની આંખોમાં જોયું. અને તને એ પૂછવાની જરૂર ન લાગી કે જે સ્ત્રી દર મહિને પૈસા મોકલે છે તે કયા નામના સંબંધથી મોકલે છે? મિનલ ચૂપ થઈ ગઈ. રાઘવ ટેબલ પર હાથ માર્યો. બસ, બહુ થઈ ગયું. તું અહીં તમાશો કરવા આવી છો. મેં તને ક્યારેય રોકી ન હતી. તું જાતે કમાવા ગઈ હતી. હવે પૈસા મોકલ્યા તો શું એહસાન કર્યું? પત્ની છો, પરિવાર માટે કમાઈ. સાવિત્રીએ ધીમેથી માથું ઉઠાવ્યું. હા, પત્ની હતી, પણ પત્ની મજૂર નથી હોતી જેનો પગાર ઘરવાળા ખાઈ જાય અને નામ ભૂંસી નાખે. પત્ની એ હોય છે જેના શ્રમમાં ભાગીદારી હોય, અપમાનમાં નહીં. મેં પરિવાર માટે કમાયું હતું, તમારી જૂઠી શાન માટે નહીં. અનાયા અચાનક આગળ આવી. પાપા, તમે મને કહ્યું હતું માં ફોન કરવા માંગતી નથી. તમે કહ્યું હતું માને મારા ભણતર પર ભરોસો નથી. તમે મારી ચિઠ્ઠીઓ કેમ રોકી? રાઘવે દીકરીને ઘૂરી. તું ચૂપ રહે. તું ઘરમાંથી ભાગેલી છોકરી છો. તમે બોલવાનો અધિકાર નથી. આ સાંભળતા સાવિત્રીની આંખોમાં આંખ ભરાઈ ગઈ. તે ભાગી નથી, તેણે કહ્યું. તે બચી. જે ઘરમાં પિતા દીકરીનું ભણતર વેચીને લગ્ન નક્કી કરે ત્યાંથી નીકળવું પાપ નથી. પાપ એ હાથનું છે જે દીકરીને બોજ સમજે છે.
કબીર આ બધું સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર મૂંઝવણ વધતી જઈ રહી હતી. તેણે ધીમેથી પૂછ્યું, દાદી, તમે કહ્યું હતું માએ અમને છોડી દીધા. કમલાદેવીએ તરત કહ્યું, બેટા, મોટા લોકોની વાતો બાળકોને ન સમજવી જોઈએ. સાવિત્રીએ કબીર તરફ જોયું. ના, તેને સમજવું જોઈએ. બાળક જૂઠથી નાનું નથી રહેતું, ઘાયલ થઈ જાય છે. તેણે પોતાની રસોઈમાંથી કેટલાક કાગળ ઉઠાવ્યા અને કબીરની સામે રાખ્યા. આ દર મહિનાના પૈસા છે બેટા, મેં મોકલ્યા. હું પાછી આવવા માંગતી હતી, મને તમારાથી દૂર રાખવામાં આવી. કબીરે કાગળો જોયા. તેને રકમનો અર્થ પૂરી રીતે સમજાયો નહીં, પણ તારીખો દેખાઈ, માનું નામ દેખાયું અને તેની આંખોમાં પહેલીવાર શંકાની જગ્યાએ પ્રશ્ન આવ્યો. તો તમે મને ફોન કેમ ન કર્યો? તેણે પૂછ્યું. સાવિત્રીનું ગળું ભરાઈ આવ્યું. કર્યો હતો ઘણીવાર. જ્યારે તારી સાથે વાત થતી તું જલ્દી ચૂપ થઈ જતો. મને લાગતું તું મોટો થઈ રહ્યો છે. મને ખબર ન હતી કે તારી આસપાસ મારા માટે દિવાલ ઊભી કરવામાં આવી છે. કબીરે કમલાદેવી તરફ જોયું, પછી રાઘવ તરફ. તેની બાળપણની દુનિયા તિરાડો પડી રહી હતી. રાઘવે કાગળ છીનવવાની કોશિશ કરી, પણ અનાયાએ તેને તરત ઉઠાવી લીધો. હવે નહીં, તેણે કહ્યું. પિતાએ તેને એવી નજરે જોઈ કે સાવિત્રીએ તરત દીકરીની આગળ કદમ મૂકી દીધો. આ નાના અમથા હાવભાવે ઓરડાની દિશા બદલી નાખી. વર્ષો સુધી સાવિત્રી દૂર હતી. અનાયા એકલી ઊભી હતી. આજે માં તેની સામે ઢાલ બનીને ઊભી હતી. રાઘવે વ્યંગથી કહ્યું, હવે માં દીકરી મળીને અમને અદાલત લઈ જશો? સાવિત્રીએ ઉત્તર આપ્યો, જો સત્યને અદાલત જોઈએ તો હા, પણ પહેલા હું મારા દીકરાને ઘરમાંથી ડરવાનું છોડાવીશ. આ મારું ઘર છે, રાઘવે કહ્યું, મારા નામે છે. સાવિત્રીએ તેની આંખોમાં સીધું જોયું. કાગળ તારા નામે છે, પણ તેમાં બનાવટની શાહી છે. અને ઘર ત્યાં હોય છે જ્યાં બાળકો ડર વગર બોલી શકે. અહીં તો દરેક દિવાલ કોઈને કોઈની પાસે જૂઠ બોલાવડાવે છે. મિનલે આ વાક્ય પર માથું ઝુકાવી દીધું. કદાચ પહેલીવાર તેણે બેઠકની સજાવટ પાછળની કિંમત જોઈ. કમલાદેવી ફરી રડવા લાગ્યા, પણ હવે તેમના આંસુ ઓરડાને નિયંત્રિત કરી શકતા ન હતા. સાવિત્રીએ કબીરને પૂછ્યું, શું તું મારી સાથે ચાલીશ? પ્રશ્નમાં આગ્રહ ન હતો, પરવાનગી હતી. કબીર ગભરાઈ ગયો. હું મારી ચોપડીઓ સ્કૂલ, કમલાદેવીએ તરત કહ્યું, ક્યાંય નહીં જાય. આ છોકરો અમારી સાથે રહેશે. સાવિત્રીએ શાંત સ્વરમાં કહ્યું, હું તેને છીનવા નથી આવી, હું તેને સાચું કહેવા આવી છું. બાળક કોઈ વસ્તુ નથી કે જેને જે ઓરડામાં મૂકી દેવામાં આવે. કબીરે ધીમેથી પૂછ્યું, દીદી પણ ચાલશે? અનાયાએ તેના તરફ જોયું. વર્ષો પછી ભાઈ બહેનની આંખોમાં એક જ તરફ પાછા ફરવાની સંભાવના ચમકી. રાઘવે કઠોર સ્વરમાં કહ્યું, કોઈ ક્યાંય નહીં જાય. અને તું સાવિત્રીની અહીંથી નીકળ. દુબઈથી આવી છો તો તારા પૈસા સંભાળ. મારા ઘરમાં ઝેર ન ફેલાવ. સાવિત્રીને અચાનક હસવું આવ્યું. બહુ હળવું, બહુ દુઃખી. ઝેર? તેણે કહ્યું. ઝેર એ હોય છે જે બાળકો પાસેથી મારું નામ છીનવી લે. હું તો બસ ઘા દેખાડી રહી છું. તેણે ટેબલ પરથી પોતાની ફાઇલ ઉઠાવી. હું આજે અહીં રહેવા આવી ન હતી. હું જોવા આવી હતી કે કયા પાયા પર આ ઘર ઊભું છે. હવે જોઈ લીધું. મિનલે ધીમેથી કહ્યું, સાવિત્રીજી, વાત બગાડો નહીં. સમાજમાં ઇજ્જત. સાવિત્રીએ તેને અધવચ્ચે રોકી. ઇજ્જત? તેનો અવાજ પહેલીવાર કાંપ્યો. મારી ઇજ્જત ત્યારે ક્યાં હતી? જ્યારે મને પરદેશમાં છોડીને અહીં મારી કહાની બદલવામાં આવી. અનાયાની ઇજ્જત ક્યાં હતી? જ્યારે તેની ફી રોકીને તેને સભામાં શર્મિંદા કરવામાં આવી. કબીરની ઇજ્જત ક્યાં હતી? જ્યારે તેના મનમાં માને લાલચુ બનાવવામાં આવી. સમાજની ઇજ્જત હંમેશા સ્ત્રીના મોં પર પટ્ટી બાંધીને જ કેમ બચે છે? ઓરડા અશાંત, બિલકુલ શાંત થઈ ગયો. બહાર કોઈ બાળકે ફટાકડાઓ ફોડ્યો, પણ ક્ષણભર માટે બધા ચોંકી ઉઠ્યા. સાવિત્રીએ કબીર તરફ જોયું. હું કાલે ફરી આવીશ. તું મારી સાથે વાત કરવા માંગે તો આ નંબર છે. તેણે કાગળ પર નંબર લખીને ટેબલ પર રાખી દીધો. કમલાદેવીએ તેને હટાવવા માંગ્યું, પણ કબીરે તરત ઉઠાવી લીધો. આ નાનું અમથું કાર્ય વિદ્રોહ ન હતું, પણ પહેલી તિરાડ ચોક્કસ હતું. સાવિત્રીએ તેને જોયો, પણ મુસ્કુરાઈ નહીં, કારણ કે બાળક પર દબાણ નાખવું પણ એક પ્રકારનો સ્વાર્થ હોત. બહાર નીકળતી વખતે અનાયાએ પાછળ ફરીને એક ઘરને જોયું જ્યાં તેનું બાળપણ દબાયું હતું. માં, આપણે પોલીસ જવું જોઈએ. તેણે કહ્યું. સાવિત્રીએ માથું હલાવ્યું. જઈશું, પણ ઉતાવળમાં નહીં. આપણે કાગળ જોડીશું, સાક્ષીઓ જોડીશું, અને સૌથી પહેલા તારો અભ્યાસ સુરક્ષિત કરીશું. અનાયાએ પૂછ્યું. અને કબીર? સાવિત્રીએ ઊંડો શ્વાસ લીધો. તેના મન સુધી પહોંચવામાં સમય લાગશે. જૂઠનું ઘર એક દિવસમાં બન્યું હોય છતાં પણ બાળકની અંદર તેને હટાવવામાં ધીરજ જોઈએ. અનાયા ચૂપ રહી, પણ તેનો ચહેરો પહેલા કરતાં ઓછો એકલો હતો. તે જ રાત્રે તેઓ એક સસ્તી ધર્મશાળામાં રોકાઈ. ઓરડામાં એક પીળા બલ્બની રોશની હતી. લોખંડનો પલંગ અને દિવાલ પર ભેજ. સાવિત્રીએ ફાઇલ ઓછીકે રાખી, જાણે કોઈ માં નવજાત શિશુને રાખે છે. અનાયાએ પૂછ્યું, તમે ડરતા નથી? સાવિત્રીએ થોડીવાર વિચારીને કહ્યું, ડરું છું, પણ હવે ડરથી મોટું દુઃખ જોઈ લીધું છે. જ્યારે પોતાનું ઘર બંધ મળે, પોતાની દીકરી પારકી લાગે અને દીકરો સત્યથી દૂર ઊભો હોય, ત્યારે ડર નાની ચીજ થઈ જાય છે. અનાયાએ પહેલીવાર માના ખભા પર માથું રાખી દીધું. મધરાતે સાવિત્રીની ઊંઘ ઉડી. ફોન પર સંદેશ આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી. માત્ર 3 શબ્દો લખ્યા હતા, માં, સાચું. જેમાં તેના હાથ ધ્રુજી ગયા. તેણે અનાયાને જગાડી નહીં. તે અંધારામાં બેઠી રહી. સ્કિનની નાની રોશનીમાં કબીરનો પ્રશ્ન વાંચતી રહી. આ ક્ષમા ન હતી, વિશ્વાસ પણ ન હતો, પણ આ બંધ દરવાજામાં એક પાતળી રેખા હતી જ્યાંથી હવા આવી શકતી હતી. સાવિત્રીએ બહુ મોડે પછી ઉત્તર લખ્યો. બેટા, હા બેટા, સાચું, હું અહીં જ છું. જ્યારે ઈચ્છે ત્યારે પૂછજે. સવારના પહેલા પ્રકાશ પહેલા જ સાવિત્રીએ નિર્ણય કરી લીધો હતો. હવે આ લડાઈ માત્ર પતિ સામે ન હતી, ન માત્ર સંપત્તિ સાથે.
આ એ તમામ જૂઠો સાથે હતી જે સ્ત્રીના ત્યાગને કર્તવ્ય કહીને ઓગળી જાય છે અને તેના અધિકારને લોભ કહીને થૂકી દે છે. તેના અનાયાની ડાયરી, પોતાની રસીદો, ચીઠીઓ અને તહેસીલની નકલ સાથે બાંધી પછી તેણે મનોમન ગંગા મૈયાનું સ્મરણ કર્યું. કર્મનું ચક્ર ધીમે ચાલે છે, પણ જ્યારે ચાલે છે તો સૌથી પહેલા અંદરની ઊંઘ તોડે છે. સાવિત્રીએ બીજા દિવસે લખનૌની એક મહિલા સહાયતા સંસ્થાનો દરવાજો ખખડાવ્યો. બહાર દિવાલ પર લખેલું હતું કે ચૂપકીદી અન્યાયની પહેલી સાથી છે. આ વાક્ય વાંચતા તેની અંદર વર્ષોથી દબાયેલા વાક્યો જાગી ઉઠ્યા. એક આધેડ વકીલ નંદિતા અવસ્થીએ તેની પૂરી વાત વચ્ચે ટોક્યા વિના સાંભળી. સાવિત્રીને આશ્ચર્ય થયું કે કોઈ પહેલીવાર તેના આંસુ નહીં, તેના કાગળ જોઈ રહ્યું હતું, તેની કરુણા નહીં, તેનો અધિકાર ઓળખી રહ્યું હતું. નંદિતાએ કહ્યું, દીદી, આ માત્ર ઘરેલું દુઃખ નથી, આર્થિક શોષણ પણ છે. અનાયા બાજુમાં બેઠી રહી, હાથોમાં ડાયરી કસીને પકડી. જ્યારે નંદિતાએ તેને પૂછ્યું કે તે નિવેદન આપી શકશે કે નહીં તો તેનો ચહેરો ફીકો પડી ગયો. સાવિત્રીએ તરત કહ્યું, જો તે ન ઈચ્છે તો ના કહેતા. અનાયાએ મા તરફ જોયું. તેને એક વાક્યમાં તેને પહેલીવાર પોતાની ઈચ્છાનું સન્માન મળ્યું. તેણે ધીમેથી કહ્યું, હું બોલીશ, પણ રડી પડી તો નંદિતા મુસ્કુરાઈ નહીં, ગંભીર રહી. રડવું નબળાઈ નથી હોતું, તેમણે કહ્યું, ક્યારેક તે જ સૌથી સાચી જુબાની બને છે. કાગળોને ક્રમમાં ગોઠવતા સાવિત્રીને લાગ્યું જાણે તે પોતાના વિખરાયેલા જીવનનું અવસ્થિઓ વીણી રહી હોય. બેંકની રસીદો, બનાવટી સહીઓની નકલ, અનાયાની ચીઠીઓ, સ્કૂલનો રેકોર્ડ, તહેસીલની નકલ, બધું હવે દર્દની વસ્તુઓ નહીં, સત્યના દીપક બની રહ્યા હતા. નંદિતાએ સમજાવ્યું કે લડાઈ લાંબી હશે પણ શક્ય છે. સાવિત્રીએ પૂછ્યું, શું મારે બદલો લેવો જોઈએ? વકીલે ચશ્મા ઉતારીને કહ્યું, બદલો નહીં, ન્યાય. બદલો મનને બાંધે છે, ન્યાય મનને સીધું ઊભું કરે છે. એ જ સાંજે કબીરનો ફરી સંદેશ આવ્યો. તેણે લખ્યું, દાદી કહે છે તમે અમને લઈ જઈને પાપોને જેલમાં મોકલશો. સાવિત્રીએ બહુ મોડે સુધી ઉત્તર ન આપ્યો. તે ઈચ્છતી તો દીકરા સામે રાઘવની બધી ક્રૂરતા ખોલી દે, પણ બાળકનું મન અદાલત નથી હોતું, તેમાં પુરાવા ફેંકી દેવામાં આવે. તેણે લખ્યું કે હું તને કોઈની પાસેથી છીનવવા નથી આવી. હું ઈચ્છું છું કે તું સાચું જાણીને પોતાની ઈચ્છાથી બોલે. તારા પાપા રહેશે, પણ જૂઠ રહેશે. મોકલ્યા પછી તે મોડે સુધી સ્ક્રીન જોતી રહી. થોડા દિવસો પછી તેઓ બનારસ પાછા ફર્યા. સાવિત્રીને લાગ્યું કે તેણે ફરી ગંગાની સામે ઊભું થવું જોઈએ, કારણ કે તેનું જીવન ત્યાંથી તૂટ્યું હતું અને કદાચ ત્યાંથી જ નવો અર્થ પામશે. દશાશ્વ મેઘઘાટ પર ચાંદની આરતીની તૈયારી ચાલી રહી હતી. પિત્તળના મોટા દીવા, ફૂલોની ટોપલી, ભભૂત લગાવેલા સાધુ અને દૂરથી આવતી શંખ ધ્વનિને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. સાવિત્રી પગથિયા પર બેઠી તો તેની અંદરની કઠોરતા ધીમે ધીમે પીગળવા લાગી. ગંગા વહી રહી હતી, જાણે મનુષ્યના પાપોથી થાકીને પણ થંભતી નહીં. ઘાટના એક ખૂણામાં પંડિત હરિનારાયણ બેઠા હતા, જેમની સફેદ દાઢી નદીના ફીણ જેવી લાગતી હતી. તેઓ સુશીલા ચાચીના જૂના પરિચિત હતા અને સાવિત્રીને નાનપણથી જાણતા હતા. તેમણે તેને જોતા જ કંઈ પૂછ્યું નહીં, બસ તેની પાસે ચૂપચાપ બેસી ગયા. બહુ મોડે પછી બોલ્યા, દીકરી, જે સ્ત્રી પરદેશથી પાછી ફરે છે તે ખાલી હાથે પાછી નથી ફરતી. ક્યારેક પૈસા લાવે, ક્યારેક દુઃખ, ક્યારેક જ્ઞાન. સાવિત્રીએ તેમની તરફ જોયું અને પહેલીવાર કહ્યું, પંડિતજી, શું કર્મ ખરેખર પાછું ફરે છે કે ગરીબોને સહન કરવા માટે આ વાત કહેવામાં આવે છે? પંડિત હરિનારાયણે ગંગા તરફ જોતા કહ્યું, કર્મ કોઈ દુકાનદાર નથી કે તરત હિસાબ આપી દે. કર્મ માટી જેવું છે, જે વાવવામાં આવે છે તે અંદર અંદર મૂળ પકડે છે. ક્યારેક ફળ મોડેથી દેખાય પણ બીજ નષ્ટ થતું નથી. સાવિત્રીએ પૂછ્યું, તો શું રાઘવને દુઃખ મળે આ જ ન્યાય છે? પંડિતે માથું હલાવ્યું, ના દીકરી, તેનું દુઃખ તારી મુક્તિ નથી. તારી મુક્તિ ત્યારે થશે જ્યારે તું તેના અપરાધને ઓળખે, પણ તારા જીવનને એ જ અપરાધના પડછાયામાં ન બાંધ. એ શબ્દોએ સાવિત્રીની અંદર કોઈ ગાંઠ ઢીલી કરી દીધી. તેણે વિચાર્યું કે તે રાઘવના પતનની રાહ જોઈને પણ તેની સાથે જોડાયેલી રહેશે, પણ જો તે પોતાના બાળકોને બચાવે, પોતાનો અધિકાર માંગે અને પછી પોતાના જીવનને નવી દિશા આપે, ત્યારે તે ખરેખર મુક્ત થશે. તેણે પંડિતને પૂછ્યું, ક્ષમા કરી દઉં? પંડિતે ઉત્તર આપ્યો, ક્ષમાનો અર્થ પાછા એ જ આગમાં બેસી જવું નહીં. ક્ષમા ત્યારે થાય છે જ્યારે મન બદલાની આગમાંથી મુક્ત થઈ જાય, પણ બુદ્ધિ અન્યાય સાથે સમાધાન ન કરે. બીજી તરફ રાઘવની દુનિયા ધીમે ધીમે લપસવા લાગી. જે જમીનમાં તેણે મોટા નફાની આશામાં પૈસા લગાવ્યા હતા, તેના પર કેસ નીકળ્યો. જે મિત્રોએ તેને શેઠ કહીને દારૂના ટેબલો પર ચડાવ્યો હતો, તેઓ ઉધાર માંગવા પર ફોન ઉપાડતા ન હતા. બેંકમાંથી નોટિસ આવવા લાગી. સફેદ કારના હપ્તા રોકાયા. મિનલના ચહેરા પર રોજ નવી ચિંતા ઉતરતી, પણ રાઘવ હજુ પણ અહંકારથી ચૂંટેલો હતો. તે કહેતો, બધું સંભાળી જવાશે, પણ અંદર જાણતો હતો કે જે ધનને તેણે અસીમ સમજ્યું હતું તે સાવિત્રીની મહેનતનું સીમિત જળ હતું. કમલાદેવીની તબિયત બગડવા લાગી. તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જૂની બીમારી હતી, પણ હવે દવાઓ નિયમિત ન હતી આવતી. મિનલ સેવા કરતી, પણ તેના હાથોમાં એ સહજ ધૈર્ય ન હતું જે વર્ષોની ગૃહસ્થિથી આવે છે. એક રાત્રે કમલાદેવીને તાવમાં સાવિત્રીનું નામ પુકાર્યું. મિનલે સાંભળ્યું અને ચૂપ રહી ગઈ. જે હોઠોએ વહુને પરદેશમાં દોષી કહી હતી, એ જ હવે અર્ધચેતનામાં તેને જ બોલાવી રહ્યા હતા. કર્મ ક્યારેક દંડ નથી આપતું, માત્ર સ્મૃતિ પાછી આપી દે છે, અને સ્મૃતિ સૌથી તીખી હોય છે. કબીર ધીમે ધીમે મા સાથે સંદેશાઓમાં વાત શરૂ કરી. પહેલા તે માત્ર પ્રશ્ન પૂછતો, દુબઈ કેવું હતું? તમે મારી કઈ ચીજ યાદ રાખી? મને ભૂરી ઘડિયાળ કેમ લાવી હતી? સાવિત્રી દરેક ઉત્તરમાં સાવધાની રાખતી.
તે રાઘવને ગાળ આપતી નહીં, કમલાદેવીને કોસતી નહીં. તે બસ પોતાના દિવસની વાત કરતી, પોતાના કામ વિશે બતાવતી. એ બતાવતી કે તેણે દર મહિને તેનું નામ લઈને પૈસા મોકલ્યા. એક દિવસ કબીરે લખ્યું, મને યાદ છે, જ્યારે હું નાનો હતો તમે મને તેલ લગાવીને સુડાવતા હતા. સાવિત્રીએ ફોન છાતી સરસો લગાવી દીધો. મિનલ પણ પોતાની અંદર તૂટી રહી હતી. તેને હવે ખબર પડી ચૂકી હતી કે સાવિત્રી કોઈ ત્યાગેલો પડછાયો નહીં, જીવી સ્ત્રી હતી, જેની કમાણીથી ઘર ઊભું થયું હતું. રાઘવે પૂછવા પર તે ચીડાઈ જતો. તારે શું તે કહેતો, તને કોઈ કમી છે શું? મિનલને પહેલી વાર સમજાયું કે જે પુરુષ પહેલી સ્ત્રીની કહાની બદલી શકે તે બીજીને પણ ક્યારેય સુરક્ષિત રાખી શકતો નથી. તેણે પોતાની બંગડીઓને જોઈ, જેની ખનક ક્યારેક વિજય લાગતી હતી. હવે એ જ અવાજ તેને કોઈ બીજી સ્ત્રીના તૂટેલા કાચ જેવો લાગતો હતો. એક બપોરે મિનલ ચૂપચાપ સાવિત્રીને મળવા બનારસ આવી. ગીતાના આંગણામાં જ્યારે તે ઊભી રહી તો ત્યાં બેઠેલા બધા લોકો ચોંકી ગયા. સાવિત્રીએ તેને અંદર બોલાવી, પણ સન્માન અને અંતર બંને સાથે રાખ્યા. મિનલે બહુ મોડે સુધી કંઈ ન કહ્યું. પછી બોલી, મને પૂરી સચ્ચાઈની ખબર ન હતી, પણ જેટલી ખબર હોવી જોઈતી હતી એટલું પૂછવું પણ મેં જરૂરી ન સમજ્યું. આ મારી ભૂલ છે. સાવિત્રીએ તેને જોઈ. તેની અંદર ક્રોધનો જૂનો અંગારો હતો, પણ સામે ઊભેલી સ્ત્રી પણ કોઈ છળનો શિકાર હતી, જો કે નિર્દોષ નહીં. મિનલે જણાવ્યું કે રાઘવ દેવામાં ડૂબી ગયો અને કેટલાક કાગળ છુપાવવાની કોશિશ કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે બેંકવાળા ઘરે આવ્યા હતા. સાવિત્રીએ પૂછ્યું, તું આ બધું મને કેમ જણાવી રહી છો? મિનલની આંખો ભરાઈ આવી. કારણ કે એ ઘરમાં આવે દરેક ચીજ દર્દથી ભરેલી છે, અને કારણ કે કબીર રાત્રે તમારો સંદેશ વાંચીને રડે છે. આ સાંભળતા સાવિત્રીનો ચહેરો બદલાઈ ગયો. મિનલે ધીમેથી કહ્યું, હું ઈચ્છું છું તો પણ તમારું સ્થાન લઈ શકતી નથી. એ સ્થાન કોઈએ ખાલી કર્યું ન હતું, તેને જૂઠથી ઢાંકી દેવામાં આવ્યું હતું. સાવિત્રીએ મિનલને ક્ષમાનું આશ્વાસન ન આપ્યું, કારણ કે કેટલાક ઘા પર જલ્દીથી ફૂલ મૂકી દેવું પણ જૂઠ હોય છે. તેણે માત્ર કહ્યું, સાચું બોલવા માંગે તો બોલજે, મારી વિરુદ્ધ જૂઠનું પુનરાવર્તન કરીશ તો હું ચૂપ નહીં બેસું. મિનલે માથું ઝુકાવી દીધું. જતા સમયે તેણે પહેલીવાર સાવિત્રીને દીદી કહી. આ સંબોધન સાવિત્રીને ગમ્યું નહીં, પણ તેણે તેને રોકી પણ નહીં. જીવનમાં કેટલાક સંબંધ નામ નથી પામતા, તેઓ માત્ર અપરાધ, પસ્તાવા અને ભવિષ્યની સાવધાની વચ્ચે લટકતા રહે છે. નંદિતા અવસ્થીએ કાનૂની નોટિસ મોકલી. તેમાં સંપત્તિ, બેંક ખાતા અને બાળકોના અધિકારની વાત હતી. નોટિસ મળતા જ રાઘવ આગ બબૂલા થઈને ફોન પર ચિલ્લાયો, તે મને બદનામ કરી દીધો. તેણે કહ્યું. સાવિત્રીએ શાંત સ્વરમાં પૂછ્યું, બદનામી સત્યથી થઈ કે કર્મથી? તે થોડી ક્ષણો ચૂપ રહ્યો. પછી બોલ્યો, તને મારા ઘરની ચિંતા નથી, માત્ર પૈસા જોઈએ છે. સાવિત્રીએ ઉત્તર આપ્યો, મને પૈસા નહીં, મારા શ્રમનું સન્માન જોઈએ છે, અને બાળકોનું એ જ બાળપણ જોઈએ જેને તે જૂઠથી વેચી દીધું. રાઘવે ધમકી આપી કે તે કબીરને તેનાથી ક્યારેય મળવા નહીં દે. આ વખતે સાવિત્રી તૂટી નહીં. તેણે કહ્યું, દીકરાને દિવાલ બનાવીશ તો એક દિવસ તારા પર જ પણ પડશે. ફોન કપાઈ ગયો. ત્યાર પછી રાત્રે કબીરનો સંદેશ આવ્યો, પાપા બહુ ગુસ્સામાં છે, દાદી બીમાર છે, મને ડર લાગે છે. સાવિત્રીએ તરત લખ્યું, ડર તો લાગે, શ્વાસ ગણજે, હું છું, અનાયા દીદી છે, કોઈ તને એકલો નહીં છોડે. પછી તેણે અનાયાને જગાડી. બંનેએ પહેલીવાર મળીને કબીર માટે પ્રાર્થના કરી. કમલાદેવીએ હોસ્પિટલ લઈ જવા મળ્યા. રાઘવે પહેલા સાવિત્રીને ખબર ન આપી, પણ કબીરે સંદેશ મોકલી દીધો. સાવિત્રી હોસ્પિટલ પહોંચી તો કમલાદેવીએ મોં ફેરવી લીધું. પણ જ્યારે દર્દ વધ્યું, તેમણે અજાણતામાં સાવિત્રીનું કાંડું પકડી લીધું. એ જ કાંડું જે વર્ષો સુધી તેમના માટે તેલ ગરમ કરતું, દબાવતું, પગ દબાવતું રહ્યું. સાવિત્રીએ હાથ છોડાવ્યો નહીં. કમલાદેવીની આંખોમાંથી આંસુ નીકળ્યા. વહુ, તેમણે ગણગણીને કહ્યું, મેં પાપ કર્યું. સાવિત્રીને અંદર ઘણું બધું કાપ્યું, પણ તેણે બસ પાણી પીવડાવ્યું. હોસ્પિટલના વરંડામાં રાઘવ અને સાવિત્રી સામસામે ઊભા હતા. રાઘવ થાકેલો દેખાઈ રહ્યો હતો. તેની મૂછોમાં સફેદી ઝલકવા લાગી હતી. આંખો નીચે સોજો હતો. તે હવે એ ચમકદાર શેઠ ન લાગી રહ્યો હતો, જેને મોહલ્લો જોતો હતો. તેણે ધીમેથી કહ્યું, શું તું ઈચ્છે છે? સાવિત્રીએ ઉત્તર આપ્યો, બાળકો પાસેથી સત્ય, સંપત્તિમાં મારો કાયદેસર હિસ્સો, નકલી સહીની સ્વીકૃતિ અને અનાયાના ભણતરનો ખર્ચ. રાઘવે કડવાશથી કહ્યું. અને હું? સાવિત્રીએ શાંત થઈને કહ્યું, તું તારા કર્મ સાથે રહે. આ સાંભળીને રાઘવનો ચહેરો બગડી ગયો, પણ તે ચિલ્લાયો નહીં. કદાચ હોસ્પિટલની સફેદીમાં અવાજો પણ શરમાય છે. કબીર દૂરથી બધું જોઈ રહ્યો હતો. તે ધીમે ધીમે મા પાસે આવ્યો અને પૂછ્યું, દાદીને તમે દવા આપશો? સાવિત્રીએ કહ્યું, હા, જો તેઓ ઈચ્છે તો. કબીરે પહેલીવાર તેનો પાલો પકડ્યો, બહુ હળવેથી. આ પકડ બાળપણની પૂરેપૂરી વાપસી ન હતી, પણ સાવિત્રી માટે તે ગંગા સ્નાન જેવી હતી. અનાયાએ દૂર ઊભા રહીને આ દ્રશ્ય જોયું, અને તેની આંખોમાં કઠોરતા થોડી વધુ પીગળી ગઈ. કમલાદેવીએ બીજા દિવસે સ્પષ્ટ કહ્યું કે અનાયાની ચિઠ્ઠીઓ રોકવામાં આવી હતી. આ સ્વીકૃતિ નાની હતી, અધૂરી હતી, પોતાના બચાવથી ભરેલી હતી, પણ તો એ દિવાલમાં તિરાડ બની. મિનલે પણ લેખિત નિવેદન આપવાની તૈયારી દેખાડી કે તેને રાઘવે સાવિત્રી વિશે જૂઠું જણાવ્યું હતું. રાઘવ હવે એકલો પડવા લાગ્યો. જે લોકોએ તેની જૂઠી પ્રતિષ્ઠા પર તાળીઓ વગાડી હતી, તે જ હવે અદાલત અને દેવાના નામથી દૂર થઈ રહ્યા હતા. સાવિત્રીએ જોયું કે કર્મનું ચક્ર ખરેખર ફરી રહ્યું છે, પણ તેમાં તેને આનંદ ન થયો. ગંગાના ઘાટ પર પાછી ફરીને તે મોડે સુધી બેઠી રહી. તેની અંદર બદલાની જ્વાળા ન હતી, પણ ઘાની ગરમી હજુ બાકી હતી. પંડિત હરિનારાયણ પાસે આવ્યા અને બોલ્યા, આજે તારા ચહેરા પર શાંતિ અને પીડા બંને છે. સાવિત્રીએ કહ્યું, કારણ કે બધું તૂટી રહ્યું છે. પંડિતજી, પણ તૂટવામાં પણ દુઃખ છે.
તે મારો પતિ હતો, તે મારા બાળકોનો પિતા છે. પંડિતે કહ્યું, ધર્મ એ જ છે કે સત્યને જો, પણ મનુષ્યત્વ ન છોડ. કારણ ના ન્યાય કઠોર હોઈ શકે છે, ક્રૂર થવું જરૂરી નથી. સાવિત્રીએ એ દિવસે ગંગામાં એક દીપક છોડ્યો. તેણે મનોમન કહ્યું કે આ દીપ તેના જૂના અંધવિશ્વાસ માટે છે, એ પત્ની માટે જે પૂછ્યા વિના આપતી રહી, એ મા માટે જે મોડેથી પહોંચી, અને એ સ્ત્રી માટે જે હવે પોતાને ભૂલ્યા વિના પ્રેમ કરશે. દીપ લહેરાયો પણ ડગમગ્યો, પણ બુઝાયો નહીં. તેણે જોઈને સાવિત્રીએ સમજ્યું કે જીવન પણ આવું જ છે, હવા, પ્રવાહ અને અંધકાર સાથે રહે છે, છતાં પણ જ્યોત જો અંદરથી ઉઠી હોય તો તે ટકી જાય છે. તેણે આંખો બંધ કરીને પહેલીવાર પોતાની ક્ષમા કરવાની કોશિશ કરી. કેટલાક અઠવાડિયાઓમાં વચગાળાના સમાધાનની પ્રક્રિયા શરૂ થઈ. રાઘવ પર દબાણ હતું, લેણદારોની પણ અને કાયદાનું પણ. તે પૂરી રીતે ઝૂક્યો નહીં, પણ તેના જૂઠનો અવાજ નબળો પડી ગયો. કબીરને મા અને અનાયાને મળવાની પરવાનગી મળી. અનાયાના ભણતરનો ખર્ચ અદાલતના આદેશથી નક્કી થયો. સંપત્તિ વિવાદ લાંબો રહેવાનો હતો, પણ સાવિત્રીએ હવે પ્રતીક્ષાથી ડરવું છોડી દીધું હતું. તેને ખબર હતી કે તે એકલી નથી. તેની પાસે દીકરીની જુબાની, દીકરાની પાછી ફરતી આંખો અને પોતાના શ્રમની પવિત્રતા હતી. રાત્રે ગીતાના ઘરમાં ત્રણેય બેઠા હતા. કબીર ચૂપચાપ પોતાની ભૂરી ઘડિયાળ જોઈ રહ્યો હતો, જે સાવિત્રીએ આખરે તેને પહેરાવી દીધી હતી. અનાયા પુસ્તક ખોલીને બેઠી હતી, પણ વારંવાર ભાઈને જોતી. સાવિત્રી રસોડામાં દાળમાં વઘાર કરી રહી હતી. આ કોઈ પૂર્ણ પરિવારનું દ્રશ્ય ન હતું. તેમાં તૂટેલા હાથ બિહિસા પણ હજુ હતા, પણ પહેલીવાર ભોજન ભય વિના બની રહ્યું હતું. કબીરે ધીમેથી પૂછ્યું, માં, શું તમે ફરી દુબઈ જશો? સાવિત્રીએ દાળ હલાવતા કહ્યું, ના બેટા, હવે હું મારું ઘર અહીં જ બનાવીશ. એ ઉત્તર સાથે ઓરડામાં એક શાંત દીવો પ્રગટી ઉઠ્યો. બહાર બનારસની રાત પોતાના જૂના સંગીતમાં ડૂબેલી હતી. દૂર ક્યાંક આરતીની ઘંટડીઓ વાગી રહી હતી, અને ગંગા અંધારામાં પણ વહી રહી હતી. સાવિત્રીએ વિચાર્યું કે કર્મે તેને માત્ર રાઘવનું પતન નથી બતાવ્યું, તેને પોતાની શક્તિનો એ અરીસો બતાવ્યો છે. તે હવે કોઈની છોડેલી પત્ની નથી, કોઈ કાગળથી ભૂસાયેલી ઓરત નથી, કોઈ બંધ દરવાજા પર બેઠેલો પડછાયો ન હતી. તે માં હતી, શ્રમિક હતી, સ્ત્રી હતી, અને પોતાની કહાનીની સાક્ષી હતી. દિવાળીથી એક અઠવાડિયા પહેલા બનારસની શેરીઓ ફરીથી રંગો, મીઠાઈઓ અને માટીના દીવાઓથી ભરાવા લાગી. પણ સાવિત્રીની અંદર ઉત્સવ હવે પહેલા જેવો સરળ રહ્યો ન હતો. તે જાણતી હતી કે રોશની માત્ર બહાર પ્રગટાવાથી અંધારું નથી હટતું, તેણે અંદર પણ જગ્યા આપવી પડે છે. અદાલતની પ્રારંભિક સુનવાણી પછી રાઘવે સમાધાન પર સહી કરી હતી. જૂનું મકાન હજુ વિવાદમાં હતું, પણ તેમાં શ્રમ અને બાળકોના અધિકારને પહેલીવાર કાગળ પર સ્વીકારવામાં આવ્યો. આ જીત અધૂરી હતી, છતાં પણ અપમાનની લાંબી રાત પછીની વહેલી સવાર જેવી હતી. નંદિતા અવસ્થીએ સમજાવ્યું કે પૂરી સંપત્તિ પાછી મેળવવામાં સમય લાગશે, પણ સાવિત્રીને વચગાળાની રકમ અને બાળકોના પાલનપોષણનો કાનૂની અધિકાર મળી ગયો. રાઘવે સહી કરતી વખતે તેના તરફ જોયું પણ નહીં. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, કદાચ ક્રોધથી, કદાચ હારથી. સાવિત્રીએ એ ક્ષણે કોઈ વિજય અનુભવ્યો નહીં. તેને યાદ આવ્યું કે આજ પુરુષના નામનું સિંદૂર લગાવીને તેને સંસારને પોતાનું ઘર માન્યું હતું. ન્યાય ક્યારેક સુખ નથી આપતો, તે બસ કરોડરજ્જુ સીધી કરી દે છે, જેથી મનુષ્ય ફરી પડતા પણ પોતાની જાતને ઓળખી શકે. અનાયાએ ફરીથી પોતાની પરીક્ષાની તૈયારી શરૂ કરી. સવારે તે બાળકોને ભણાવતી, બપોરે કોચિંગ જતી, અને રાત્રે મા પાસે બેસીને કાનૂન, સમાજ અને સ્ત્રીઓના જીવન પર વાતો કરતી. ક્યારેક તે અચાનક ચૂપ થઈ જતી, જાણે અંદર કોઈ જૂનો અવાજ તેને પુકારી રહ્યો હોય. સાવિત્રી તેને સમજાવવાની ઉતાવળ કરતી નહીં. તે જાણતી હતી કે દીકરીનો વિશ્વાસ પાછો ફરવો એ કોઈ તૂટેલી બંગડી જોડવા જેવું નથી. નવી ધાતુ ઓગાળીને નવો આકાર બનાવવાનો છે. માં દીકરી હવે પહેલાની જેમ ન હતી, પણ કદાચ વધુ સાચી હતી. કબીર ધીમે ધીમે માના ઘરે આવવા લાગ્યો. પહેલા તે માત્ર 1 કલાક બેસતો, પછી પોતાની ચોપડીઓ લાવવા લાગ્યો. પછી એક દિવસ તેણે કહ્યું કે તે રાત્રે ત્યાં જ રોકાવા માંગે છે. એ રાત્રે સાવિત્રીએ તેના માટે બટાકાના પરોઠા બનાવ્યા, જે તેને બાળપણમાં બહુ પસંદ હતા. કબીરે પહેલો કોળિયો ખાતા જ આંખો ઝુકાવી લીધી. સ્વાદ યાદ છે? તેણે કહ્યું. સાવિત્રીએ કંઈ પૂછ્યું નહીં. તેણે માત્ર દહીંની વાટકી આગળ કરી દીધી. બાળકોની સ્મૃતિઓ પણ બીજ જેવી હોય છે. તેઓ રાખની નીચે દબાઈ જાય છે, પણ તો થોડો ભેજ પામીને અંકુરિત થઈ શકે છે. કમલાદેવી હોસ્પિટલથી પાછા ફરીને નબળા પડી ગયા હતા. રાઘવના ઘરની ચમક હવે ધૂંધળી પડી ચૂકી હતી. સફેદ કાર વેચાઈ ગઈ, ઘણો સામાન ગીરવે મૂકી દેવામાં આવ્યો, અને મિનલ કેટલાક મહિનાઓ પછી પોતાના પિયર જતી રહી. જતા સમયે તેણે સાવિત્રીને એક પત્ર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે તે કોઈ બીજી સ્ત્રીના આંસુ પર પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી નથી. સાવિત્રીએ પત્ર વાંચીને ક્રોધ ન કર્યો, ન રાહત અનુભવી. સંસારમાં સ્ત્રીઓ મોટા ભાગે એકબીજાની શત્રુ બનાવી દેવામાં આવે છે, જ્યારે સાચી દિવાલો ક્યાંક બીજી જગ્યાએ ઊભી હોય છે. તેણે પત્ર ગંગામાં ન વહાવ્યો, ફાઇલમાં રાખી દીધો. રાઘવનો વેપાર લગભગ સમાપ્ત થઈ ગયો. જે લોકોએ તેના ઘરમાં બેસીને મીઠાઈઓ ખાધી, તેની નવી કારની તારીફ કરી, તેના જૂઠને ચૂપચાપ સાંભળ્યું, તેઓ બધા ધીમે ધીમે દૂર ચાલ્યા ગયા. તેને હવે સમજાયું કે ઉધારની ચમકમાં મિત્રો પણ ફાળાના હોય છે. ઘણીવાર તે કબીરને બોલાવવાના બહાને સાવિત્રી સાથે વાત કરવા માંગતો, પણ સાવિત્રી સીમિત શબ્દોમાં ઉત્તર આપતી. તે હવે કડવાશથી નહીં, સ્પષ્ટતાથી બોલતી હતી. બંનેની વચ્ચે લગ્નનો પુલ તૂટી ચૂક્યો હતો. બાળકોને કારણે એક સાંકડી પગદંડી બચી હતી, જેના પર સાવધાનીથી ચાલવું પડતું હતું. જૂના મકાનની લડાઈ લાંબી હતી, એટલે સાવિત્રીએ પ્રતીક્ષામાં જીવન રોકવાનો ઇનકાર કરી દીધો.
તેને વચગાળાની રકમ અને થોડી બચતથી ગંગાની થોડે દૂર એક નાનું ભાડાનું ઘર મળ્યું. ઘરમાં 2 ઓરડા હતા, એક સાંકડું રસોડું, નાનું આંગણું અને ખૂણામાં તુલસીનો કુંડો રાખવાની જગ્યા. પહેલીવાર ચાવી તેના હાથમાં હતી અને કોઈએ પૂછ્યું નહીં કે તેનું નામ કાગળ પર કેમ હોવું જોઈએ. તેણે દરવાજો ખોલતી વખતે માથું ઉંમરે અડાડ્યું, પણ આ વખતે તે કોઈની પાસે પરવાનગી ન હતી માંગી રહી. આ નાનું ઘર હતું, પણ તેનું હતું. અનાયાએ આંગણામાં રંગોળી બનાવી, કબીરે દિવાલ પર કેલેન્ડર લટકાવ્યું અને સાવિત્રીએ રસોડામાં પહેલો ચૂલો પ્રગટાવ્યો. દાળની વરાળ ઉઠી તો તેને લાગ્યું જાણે તૂટેલા વર્ષોમાં પહેલીવાર ભોજન ખરેખર ઘર માટે પાકી રહ્યું છે. તેણે થાળીમાં થોડું અન્ન અલગ રાખીને ગંગા મૈયા અને પોતાના સ્વર્ગસ્થ માતા પિતાને મનોમન અર્પણ કર્યું. પછી ત્રણેય સાથે બેસીને જમ્યા. કોઈએ ઊંચા અવાજમાં આદેશ ન આપ્યો, કોઈએ અપમાનનો ટોણો ન માર્યો. શાંતિનો સ્વાદ સાધારણ દ્વાર કરતાં પણ વધારે ઊંડો હતો. ધીમે ધીમે એક ઘરનું રસોડું મહોલ્લાની સ્ત્રીઓ માટે ખુલવા લાગ્યું. પહેલા ગીતા ભાભી આવી, પછી સુશીલા ચાચી, પછી 2 મજૂરો સ્ત્રીઓ જેમના પતિ શહેરની બહાર હતા. કોઈ પોતાનું દુઃખ કહેવા આવતી, કોઈ ચા પીવા, કોઈ માત્ર થોડીવાર ડાંટ સાંભળવા વગર બેસવા. સાવિત્રીએ જોયું કે દરેક સ્ત્રીની કહાની અલગ હોવા છતાં એક જેવી છે. ક્યાંક પૈસા મોકલનારો પતિ ગાયબ છે, ક્યાંક દહેજનું અપમાન છે, ક્યાંક દીકરીઓનું ભણતર છૂટી રહ્યું છે. તેણે વિચાર્યું તેનું દર્દ જો માત્ર તેની અંદર બંધ રહ્યું તો સડી જશે, વેચવામાં આવે તો તે કદાચ અન્ન બની શકે. તેણે પોતાના નાના આંગણામાં રવિવારે સામૂહિક ભોજન શરૂ કર્યું. જે આપી શકે તે ચોખા આપે, જે ન આપી શકે તે બસ જમી લે. તેણે નામ ન રાખ્યું કારણ કે તેને દેખાડો ન જોઈતો, પણ મહોલ્લામાં લોકો તેને સાવિત્રી દીદીની રસોઈ કહેવા લાગ્યા. અનાયા બાળકોને ભણાવતી, કબીર વાસણ ધોવામાં મદદ કરતો, ગીતા મસાલા પીસતી. ઘણીવાર કોઈ વિધવા, કોઈ ત્યજેલી, કોઈ પરદેશ ગયેલા મજૂરની પત્ની ચૂપચાપ આવીને બેસી જતી. સાવિત્રી તેમની સાથે ઉપદેશ ન આપતી, તે બસ ગરમ રોટલી પર ઘી લગાવીને રાખી દેતી. દિવાળીની સવારે પંડિત હરિનારાયણ આવ્યા. તેમને આંગણાની તુલસી જોઈ અને કહ્યું, હવે આ ઘર જેવું લાગશે. સાવિત્રી મુસ્કુરાઈ. વર્ષો પછી તેની મુસ્કાનમાં વિનમ્રતા હતી, પણ ડર નહીં. પંડિતે બાળકોને આશીર્વાદ આપ્યા અને સાવિત્રીને કહ્યું કે તે કર્મને દંડ નહીં, સેવા બનાવી દીધું. સાવિત્રીએ ઉત્તર આપ્યો, મેં બહુ મોડેથી શીખ્યું કે રોશની બીજાની આંખો બાળીને નહીં, પોતાની અંદરથી કાળા સાફ કરીને ફેલાય છે. પંડિતે ગંગાજળના થોડા ટીપાં આંગણામાં છાંટ્યા. હવામાં ધૂપ અને લોટની મળેલી ખુશ્બુ ફેલાઈ ગઈ. સાંજે જ્યારે ત્રણેય દીવા સજાવા લાગ્યા, દરવાજા પર ધીમો ટકોરો થયો. કબીરે દરવાજો ખોલ્યો તો રાઘવ ઊભો હતો. તેના હાથમાં મીઠાઈનો નાનો ડબ્બો હતો, એ જ કાજુ કતરી જે ક્યારેક સાવિત્રી તેના માટે લાવતી હતી, પણ હવે મીઠાઈનો અર્થ બદલાઈ ચૂક્યો હતો. રાઘવ દુબળો લાગી રહ્યો હતો. આંખોમાં જૂની અકળની જગ્યાએ થાક હતો. તેની અંદર આવવાની પરવાનગી ન માંગી, બસ ઉંમરે ઊભો રહ્યો. સાવિત્રી બહાર આવી. અનાયા થોડા અંતરે સખત ચહેરો લઈને ઊભી રહી અને કબીર અસમંજસમાં માને જોતો રહ્યો. રાઘવ ધીમા સ્વરમાં કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. સાવિત્રીએ દરવાજો અડધો ખોલ્યો, પણ પોતે ઉંમરે જ ઊભી રહી. આ એ જ સ્થિતિ હતી, પણ અર્થ પલટાઈ ગયો હતો. ક્યારેક તે બંધ દરવાજાની બહાર હતી, આજે નિર્ણય તેના હાથમાં હતો. રાઘવે બહુ મોડે સુધી શબ્દો શોધ્યા, પછી બોલ્યો, મેં જે કર્યું તેનું કોઈ બહાનું નથી. લાલચ હતી, ડર હતો, જૂઠું હતું. હું સમજતો રહ્યો તું દૂર છો એટલે તને ભૂંસી શકું છું, પણ માણસ જેને કાગળથી ભૂંસે છે તે કર્મમાં લખેલી રહી જાય છે. સાવિત્રીએ તેને ધ્યાનથી સાંભળ્યો. તેની અંદર જૂનું દર્દ ઉઠ્યું, પણ હવે તે તેને ડૂબાડી ન શક્યું. રાઘવ બોલ્યો, માં બીમાર છે, વેપાર ગયો, મિનલ પણ જતી રહી, બાળકો મારાથી દૂર થઈ રહ્યા છે. કદાચ આ જ ફળ છે. સાવિત્રીએ શાંત સ્વરમાં કહ્યું, ફળ માત્ર બહાર નથી મળતું રાઘવ, તે તારા જ બાળકોની આંખોમાં તારો વિશ્વાસ ગુમાવ્યો. આ સૌથી મોટો દંડ છે. રાઘવે માથું ઝુકાવી લીધું. શું તું મને ક્ષમા કરી શકે છે? તેણે પૂછ્યું. આ પ્રશ્ન મોડેથી આવ્યો હતો, પણ મોડેથી આવેલો પ્રશ્ન પણ હૃદય પર ચોંટ કરે છે. સાવિત્રીએ ઉત્તર આપતા પહેલા દીવાઓની હારમાળા જોઈ. દરેક દીવો માટીનો હતો, નાનો, નશ્વર, પણ પોતાની જ્યોતમાં સ્વતંત્ર. તેણે કહ્યું, હું તને શ્રાપ આપીને મારું જીવન ભારે નહીં કરું. તારા માટે મનમાં જે આગ હતી તેને ગંગામાં છોડી ચૂકી છું, પણ ક્ષમાનો અર્થ એ નથી કે હું એ જ ઘરમાં, એ જ જૂઠમાં, એ જ સંબંધમાં પાછી ફરું. હું તને શાંતિ આપું છું, મારું જીવન નહીં. રાઘવે આંખો ઉઠાવી. કદાચ તેણે પહેલીવાર સમજ્યું કે પત્નીનું પાછા ફરવું અધિકાર નહીં, વિશ્વાસ હતો, અને વિશ્વાસ તૂટવા પર માત્ર પસ્તાવો તેને પાછો નથી લાવતો. અનાયા આગળ આવી અને બોલી, પાપા, હું તમારાથી નફરત કરવા નથી માંગતી, પણ અત્યારે તમારી પાસે પાછી ફરી શકતી નથી. રાઘવે દીકરી તરફ જોયું. તેના ચહેરા પર અપરાધની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. તું ભણજે, તેણે કહ્યું, હું ખર્ચ મોકલીશ. અનાયાએ કઠોર પણ સંયમિત સ્વરમાં ઉત્તર આપ્યો. ખર્ચ અદાલતે નક્કી કર્યો છે, પણ ભણવાનું મેં નક્કી કર્યું છે. સાવિત્રીએ દીકરી તરફ જોયું. તેમાં એ જ છોકરી હતી જેણે ક્યારેક લખ્યું હતું કે તે મા જેવી નહીં બને, પણ આજે તે માની જેમ તૂટી ન હતી, સીધી ઊભી હતી. કબીર ધીમેથી મીઠાઈનો ડબ્બો લીધો અને ટેબલ પર રાખી દીધો. તેણે પિતાને કહ્યું, તમે આવી શકો છો, પણ જૂઠું ન બોલતા. આ સાંભળીને રાઘવની આંખો ભરાઈ આવી. બાળકો ક્યારેક ન્યાયને સૌથી સરળ વાક્યમાં કહી દેતા હોય છે. રાઘવે માથું હલાવ્યું. તે અંદર ન આવ્યો. કદાચ સમજી ગયો હતો કે કેટલા ઉમરા પસ્તાવાથી નહીં, કેટલાક સમયથી પાર થાય છે.
જતાં જતાં તેણે સાવિત્રીને જોઈ, જાણે પહેલીવાર તેને એક મનુષ્યની જેમ જોઈ રહ્યો હોય. પછી તે શેરીની અંધારી બાજુ ચાલી ગયો. રાત ઘેરાઈ ગઈ. સાવિત્રીએ દરવાજો બંધ ન કર્યો, બસ અંદરથી હળવી કડી લગાવી દીધી. આંગણામાં દીવા સજી ગયા હતા. અનાયાએ માની જૂની ચીઠીઓ એક ડબ્બામાં રાખી. કબીરે પૂરી ઘડિયાળ ઉતારીને ચોપડીઓ પાસે રાખી દીધી અને સાવિત્રીએ તુલસીની સામે સૌથી મોટો દીવો પ્રગટાવ્યો. જોત ઉઠી તો દિવાલો પર 3 પડછાયાઓ સાથે દેખાયા. એ પડછાયાઓ પૂર્ણ ન હતા. તેમાં તૂટેલા વર્ષોની લકીરો હતી, પણ તેઓ એકબીજાથી કપાઈને અલગ ન હતા. આજ એ રાતનો સૌથી મોટો વિજય હતો. દૂર ઘાટો પર આતશબાજીની રોશની આકાશમાં ફૂટી રહી હતી, પણ સાવિત્રીને માટીના નાના દીવાઓની જ્યોત વધારે સાચી લાગી. તેણે બાળકોને પાસે બોલાવ્યા. ત્રણેય ગંગાની દિશામાં હાથ જોડ્યા. સાવિત્રીએ પ્રાર્થના કરી કે તેના બાળકોના મનમાંથી કડવાશ ઓછી થાય, પણ સ્મૃતિ ન ભૂંસાય, કારણ કે સ્મૃતિ તેમને અન્યાય ઓળખતા શીખવશે. તેણે એ પણ પ્રાર્થના કરી કે જે સ્ત્રીઓનો અવાજ ઘરોની દિવાલોમાં દબાઈ જાય છે, તેમને ક્યારેય ને ક્યારેય પોતાનો ઉંમરો, પોતાની ચાવી અને પોતાનું નામ મળે. અનાયાએ ધીમેથી પૂછ્યું, માં, હવે આપણે ઠીક થઈ જઈશું? સાવિત્રીએ ઉત્તર આપવામાં ઉતાવળ ન કરી. તેણે દીકરીનો હાથ પકડ્યો. પછી કબીરનો ઠીક થવું એટલે ભૂલી જવું નથી હોતું. તેણે કહ્યું, ઠીક થવું એ છે કે ઘા આપણને કઠોર નહીં, સચેત બનાવે. આપણે રડીશું પણ, લડીશું પણ, હસવાનું ફરીથી શીખીશું પણ. ઘર એ નહીં જે આપણને મળ્યું હતું, ઘર એ છે જેને આપણે જૂઠ વિના બનાવીએ. અનાયાએ માથું માના ખભા પર રાખી દીધું. કબીરે બંનેને બાહુપાસમાં ઘેરી લીધા. રાતના અંતિમ પ્રહરે જ્યારે બાળકો સૂઈ ગયા, સાવિત્રી આંગણામાં એકલી બેઠી રહી. દીવાઓની જ્યોત નાની થઈ રહી હતી, પણ બુઝાઈ ન હતી. તેણે પોતાના હાથોને જોયા, એ જ હાથ જેના પર દુબઈના સાબુએ તિરાડો પાડી હતી, જેમણે બંધ દરવાજા પર ટોકારા માર્યા હતા, જેમણે કાગળ સંભાળ્યા, દાળ પકાવી, બાળકોના માથા પસવાડ્યા અને અન્ય સ્ત્રીઓને રોટલી આપી. તેને લાગ્યું કે તેની હથેળીઓની રેખાઓ બદલાઈ નથી, પણ હવે તે તેમને વાંચતા શીખી ગઈ છે. ભાગ્ય ક્યાંય બહાર નથી લખાતું, તે દરેક નિર્ણયમાં ફરીથી લખાય છે. પરોઢ પહેલા ગંગા તરફથી ઠંડી હવા આવી અને અંતિમ દીવો હળવો ધ્રુજ્યો. સાવિત્રીએ તેને હથેળીથી બચાવ્યો. તેના પોતાના જીવનનો અર્થ એ જ નાના કર્મમાં મળી ગયો. જ્યોતને બંધ મુઠ્ઠીમાં કેદ ન કરવી, બસ હવાથી બચાવવા પૂરતો હાથ ફેલાવવો. તેણે આંખો બંધ કરી અને અંદરથી એક શાંત વાક્ય ઉઠ્યું. તે પાછી ફરીને ખાલી ઘર ન હતી પામી. તે પાછી ફરીને પોતાનો ખોવાયેલો સ્વર પામી હતી. એ સ્વરમાં માનો પ્રેમ હતો, સ્ત્રીની મર્યાદા હતી, કર્મનો ન્યાય હતો અને નવા જીવનની ધીમી અડગ રોશની. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.